મારું લોહી મારું નથી, મારો વાળય મારો નથી, મારો શ્વાસય મારો નથી, એ તમે આપ્યો છે. એની યોજના તમે બનાવી છે કે શ્વાસ કેમ લેવાશે, એનું યંત્ર, એની આખી તંત્રની રચના શરીર વિશે તમે જ કરી છે. ઈડા પિંગળા સુષ્મણા બનાવી છે, ફેફસા તમે બનાવ્યા છે, શ્વાસોશ્વાસની ગતિ વ્યવસ્થિત હાલે એટલે ઉદાન વાયુને તમે કંઠમાં મૂકી દીધો છે. આ બધી યોજના એ મને આટલું બોલી શકું છું તો આ ઐશ્વર્ય બોલવાનું એ તે તમે 6 ચક્રની અંદર ભરેલા અક્ષરો, 4 વાણી એના દ્વારા બધું કર્યું છે. મારી કોઈ તેવડ નથી. એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને મહદથી મહદ બધા જ કર્મોનો એ હિસાબ રાખે છે. ચિત્ત છૂટે તો એને કર્મ ન લાગે. પછી નચિત થયા પછી એના કર્મનું ઉપરના બધા જે શુદ્ધ કર્મો છે આ બાજુના નહીં, જે આત્મા અને પરમાત્મા અને પછી અંશના એ કર્મનું કોણ ધ્યાન રાખે? નો સંસ્કાર ક્યાં જાય છે? કરતા તો સચેતન છે, ચિદાભાસ અકર્તા છે, સમજાણું? પણ ચિદાભાસને ચલિત કોણ કરે? ઐશ્વર્યની અંદર વધારો થતો જાય છે. હવે સ્થૂળ વસ્તુ એના માટે રહી નહીં. સ્થૂળ શરીર, સ્થૂળ મન, સ્થૂળ પૈસા, સ્થૂળ આ બાજુના એ પદ પણ છેલ્લે છોડી દેશે કે આ પદે હું તમારું હું કામ લઉં, હું તો તમારા શરણમાં જ રહું ને. એ અંતસ્કરણ પછી ચૈતન્યતા થઈ જાય છે અંતસ્કરણ રૂપે, અને ચૈતન્યતા છે એ વૃત્તિ થઈ જાય છે, અને વૃત્તિ અંશે થઈ જાય છે, અને અંશ અંશે થઈ જાય છે. ક્રમશઃ આ ગતિ પ્રાપ્ત કરે. ભજનાનંદ નથી લેતો, સહેજાનંદ નથી લેતો, વિષયાનંદ નથી લેતો, સચ્ચિદાનંદ નથી લેતો, અખંડાનંદ આ બાજુનો જે જડ છે એ નથી લેતો. આ બધું બળવા મળે, આ બધું તપી જાય, આ બધાને તાપ લાગવા મળે. એનું ઠારવા વાળો એ એક જ છે કે તો એવો જે ઠારવા વાળો છે એ કોના આધારે રહ્યો છે કે એને કોણ ઠારે છે? કે મારા કૃતને જોઈને મારો વિચાર કરતા શીખી જા. અને કૃતમાં તું બહાર ન જા, પહેલા તું તારી અંદરના શરીર વિશે જ જો. જે જડ લોકો છે એ કહેત વધારે છે, અને જે ચેતન થાય છે એ હેત વધારે છે કરતા પ્રત્યે. તું તને મળતો નથી તો તારા જેવા જ કરતા હોય એમ જો ને તું, એટલે તારું નક્કી થઈ જશે તું કેવો છે. એવો જે ભાવ સમજે છે એના ઉપર હું રાજી થાઉં છું કે એને હું હેત કરું છું, અને હેત કર્યા પછી સહેત લઈ લઉં છું એને મારામાં, કહેત નહીં. એટલે આ બધા જ એના ભ્રમ મટી ગયા. દેહ ભાવનો ભ્રમ તો મટી ગયો, જીવ ભાવનો ભ્રમ તો એ મટી ગયો, કર્મ અકર્મનો ભ્રમ તો એ મટી ગયો, ધર્મનો ભ્રમ મટી ગયો. હવે સુધર્મમાં આવી ગયું કે એ મારા પ્રત્યે કેટલો સમર્પિત છે. એ એનું પરીક્ષાનું મૂળ માપદંડ છે. સાક્ષી આદિકર્તારં કૃપાનિધે પ્રણતક્લેશનાશાય અનંતાય નમો નમઃ. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્શરણં યુગલરૂપં ત્વં નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત કૈવલ સારે. તારીખ 19 જૂન 2026 અને શુક્રવાર સાંજે 4:30 વાગે કોપરસ્ટોન માસીના ઘરે વિશ્વબ્રહ્મ વિધ્વંસ મહાનિધિ ગ્રંથ મંગલાચરણ સિદ્ધાંત પહેલો ચોપાઈ આપણે છે ગયા વખતે 35 અને 36 વાંચી હતી. હવે 36મેં આપણે થોડો અભ્યાસ કરી લઈએ, 37થી શરૂ કરીશું. પછી બીજું કંઈ એમાં વિશેષ બાકી રહેતું નથી. 36મી ચોપાઈ સિદ્ધાંત પહેલો વિશ્વબ્રહ્મનું અને 36મી ચોપાઈ. ઓરુજીનું અકરમ કરમ પુનિત પતિ હેત કહેતન જોન લહે સરજન હાર બનિત કિમ જીમ જીનું દેતન. और जिनु अकरम करम पुनित पति हेत कहेतन जो न लहे सरजन हार बनित हिम जिम जिनु देतन. અહીંયા પરમ વિશેષ પરમશ્રેષ્ઠ ભગવાન કરુણાસાગર કહે છે, વળી આ જગતના સગળા જીવોના બુરા અને ભલા કૃત્યો એટલે દુષ્કર્મો અને સત્કર્મો તેમજ આપ સકર્તા સ્વામી પ્રત્યેના તેમના ભાવ અભાવ જાણતા ન હોત તો
હે સમસ્ત સંસારના સર્જનાર કેવલ કરતા આપ જેનું જેવું કર્મ છે તેને તેવું ફળ એટલે કે સારા યા નરસા કર્મનો બદલો કેવી રીતે આપી શકત, આવું કીધું એની. સારા અને નરસા કર્મનો બદલો તમે આપો છો કે. એટલે આપણે એમાં કીધું કે ભાઈ આ આખો ખેલ જે ચાલે છે, આ ખેલ રચવામાં ચિત્રગુપ્ત ગુપ્ત રીતે ચિત્તમાં આવું કઈ ગોઠવણ એની કરી છે. જે રીતે સરકાર ગોઠવણ કરે પોતાના બધા અધિકારીઓની, એમાં એક ગુપ્તચર ખાતું હોય જે બાકીના બધાની દેખરેખ રાખતું હોય. એ કલેક્ટરની આગળ જતું હોય પણ એને કલેક્ટરને ન ખબર હોય કોણ ગુપ્તચર છે. એન્ટી કરપ્શન ખાતું હોય, એ રૂપ બદલીને કામ કરતું હોય. તો જે ચિત્તનું રૂપ છે એવું જ કરતા એવું રૂપ અંદર એમ મૂકી દીધું છે કે ચિત્તના રૂપ જેવું જ થઈ જાય અને એના જેવું જ હોય, છતાં એ બધાને પકડી લે. એટલે કર્મ જે થાય છે એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને મહદથી મહદ બધા જ કર્મોનો એ હિસાબ રાખે છે. એટલે આપણું ગુપ્તચર ખાતું, એટલે એને જાસૂસી તંત્ર પણ કહેવાય, LIB કહેવાય. અહીંયા સુરતમાં હોય તો એટલા જે વિસ્તારમાં હોય ને એમાં 8-10 હોય. તો એમાં કઈ ગતિવિધિ અત્યારે ચાલી રહી છે એના વિસ્તારમાં, પોલીસ સ્ટેશનના કોઈ અસામાજિક તત્વો છે, કોઈ બહારથી આવ્યું છે કે નહીં, એવું ધ્યાન રાખતા હોય બારીક. નવા કોણ આવ્યા છે, કોણ કોની નીચે આવ્યા છે, કોણ ધર્મશાળામાં, કોણ હોટલોમાં ઉતર્યા છે, એનું એ બધું લેખાજોખા રાખતી હોય. એમાં કોઈને એને ધ્યાનમાં આવે કે આ વસ્તુ છે એ અહીંયા ખોટી થઈ રહી છે એટલે તરત પકડી લે એને. અને એવી રીતે એને આખી બધી વોચ ગોઠવે કે એને ખબર ન હોય કે મારી વાહે વોચ ગોઠવાની છે. તો એ જો માણસ ગોઠવતો હોય, જે કર્તાએ ઉત્પન્ન કરેલો માણસ ગોઠવતો હોય, તો કર્તા તો કેવું ગુપ્તચર ખાતું ગોઠવતા હોય કે એને કીધું. અને એ એટલો બધો હિસાબ રાખે તો એના કર્મ પ્રમાણે એને ફળ આપી શકે કે. અને હિસાબ રાખવામાં એ પોતે હિસાબ રાખવામાં રહે તો એને પછી બીજું શું કરવાનું. એટલે હિસાબ રાખવાની એની યોજના કરી છે. એ પોતે કઈ રાખતા નથી. રાજા જે રીતે બધું ગોઠવે તો એની યોજના કરી હોય, અને યોજનાને જે અમલદારો હોય, અમલ કરતા હોય, અધિકારી હોય, એ જ બધું કામ કરતા હોય. એટલે જે પ્રકૃતિ છે એ ચિત્ત છે એનું, પ્રકૃતિનું અંતસ્કરણ ચિત્ત છે, આદ્ય શક્તિનું. અને વાયુ તત્વ બધી જ્યાં વાયુ છે ત્યાં એ બધે જ પહોંચેલું હોય ચિત્ત. જે લોકો શ્વાસ લે છે ત્યાં ચિત્ત હોય, એટલે શ્વાસની સાથે ચિત્તને જોડી દીધું. શ્વાસથી જો કોઈ ઉપર જાય તો ચિત્ત છૂટે તો એને કર્મ ન લાગે. 5મી અવસ્થામાં જાય ને એટલે એને આ બાજુના કર્મ ને આ બાજુનો કોઈ કર્મ ન લાગે એને, કારણ કે નચિત થઈ ગયો ને. એટલે ચિત્ત જ બંધ કરી દે એટલે પછી ઓલું જે આ બાજુનું જે જોવાનું છે એ બધું બંધ થઈ જાય. તો પણ એ આ પ્રકૃતિનું ચિત્ત બંધ કરી દે તો એની અંદર જે જાણ આવે છે, જે સમજણ આવે છે એ હજી કરતાની છે. એ કરતા તોય જાણે છે એમ. પ્રકૃતિ અહીંયા સુધી જાણી શકે છે જ્યાં સુધી શ્વાસ લે છે ત્યાં સુધી. એટલે ચિત્ત છે એ આ ચિત્ત છે એ નીચેના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ અને મહાકારણ એટલા દેહની અંદર એને એની સજા અથવા એનું માન. કોઈ જો સારું કામ કરે તો પ્રતિષ્ઠા આપે છે, અને જો સારું કામ ન કરે તો એને સજા આપે છે. એ કામ કરવાનું આપ્યું છે પ્રકૃતિના હાથમાં. એટલે ચિત્તની અંદર એ મૂકી દીધું છે. હવે ચિત્ત છે એનાથી ઉપર તમે કેવી રીતે ધ્યાન રાખો છો. પછી ત્યાં બીજી વ્યવસ્થા ગોઠવી છે એની. નચિતની અંદર ચિદાભાસ રાખે છે. એટલે જે બ્રહ્મનું અંતસ્કરણ છે ચિદાભાસ, તો એ નચિતની અંદર કે પ્રાણ જ્યાં બંધ થઈ ગયો એટલે સમદમ થઈ ગયો. પ્રાણ લેવાતો નથી ને છોડાતો નથી એટલે સમદમ. સમ એટલે દમ એટલે શ્વાસ, દમ સમ થઈ ગયો એટલે શાંત થઈ ગયો. એટલે પછી ચિત્ત ઉઠતું નથી, વિચારો ઉઠતા નથી, વિચારો બંધ થઈ જાય છે એટલે નચિત થઈ જવાય છે. આ નચિત થઈ જવાય છે. પછી નચિત થયા પછી એના કર્મનું ઉપરના બધા જે શુદ્ધ કર્મો છે આ બાજુના નહીં, જે આત્મા અને પરમાત્મા અને પછી અંશના એ કર્મનું કોણ ધ્યાન રાખે. હંસગતિ થઈ ગઈ એમાં કોને માનીતી રાણીમાં રાખવી અને કોને છે એ અણમાનીતીમાં રાખવી, કોને અલીલ શૂન્યમાં રાખવાનું, કોને કેવલધામમાં રાખવા, અને કેવલધામમાં કોને હાવ નજીક રાખવા, એક રૂપ કોને રાખવા અને કોને સમીપ રાખવા, એ બધું જોવે એમ. તો એ બધાની ગણતરી કરતા હોય એવું એ શું હોય એમ. એટલે કીધું કે બ્રહ્મ સુધી તો ચિદાભાસ છે કે, અને પછીનું જે અંતસ્કરણ છે અંશનું એ ચિદ છે કે, અંકુરમાં જે છે એ અંતસ્કરણ ચિદ છે કે, ત્યાં ચિદ ધ્યાન રાખે છે. તો હવે આ બાજુ કર્મનું ધ્યાન છે એ ચિત્ત છે રાખે છે પ્રકૃતિ. ધર્મનું ધ્યાન છે
એ ચિદાભાસ રાખે છે, બરાબર. અને કર્મ અને ધર્મથી જે ઉપર વહી ગયા, સુધર્મ જેની પાળી લીધો, એનું ધ્યાન છે એ ચિદ રાખે છે. તો બધી જગ્યાએ જેવડા જેવડા માણસો છે, જેવી જેવી વસ્તુ છે એ પ્રમાણે ગોઠવું. હવે અહીંયા જે બધા છે સામાન્ય લોકો, એની અંદર તો ગુપ્તચર છે એ સામાન્ય બધાની અંદર ફેલાયેલા હોય. પણ ધારો કે નરેન્દ્ર મોદી જ્યાં રહે છે ત્યાં એને એની નજીકનો કોઈ ન મારી નાખે, સમજાણું? એના જે પાર્ટીના હોય, એને મળવા આવતા હોય, એનો જે રસોઈયો છે એ, પછી એનો કોઈ ચોકીદાર છે એ પણ એની ઉપર હુમલો ન કરે, એને મારી ન નાખે, એને કોઈ ઝેર ના આપે, એની સાવધાની પાછી બહુ બારીક હોશિયાર હોય ને એને એમાં મૂક્યા હોય. આખા ભારતના જે હોશિયાર લોકો હોય 50-100 જણા, એ એનું ધ્યાન રાખતા હોય કે એટલું બારીકાઈથી ધ્યાન રાખે છે કે ભાઈ રાજનાથસિંહ મળવા જાય છે, અમિત શાહ મળવા જાય છે, એ બધા તો એના માનીતા લોકો છે. પણ તોય નરેન્દ્ર મોદી આને કોઈ મનમાં કોઈ એવું આવી ગયું, રાજનાથસિંહને, પછી અમિત શાહને, કે પછી આપણે ગડકરીને, કે મારે હવે કે નરેન્દ્રભાઈની જગ્યાએ મારે બેસી જવું છે, એટલે કોઈ કાવા દાવા કરે તો એનું ધ્યાન રાખવાવાળા એ સ્તરના હોય, એટલે એ સ્તર ફરી જાય ત્યાં, કારણ કે એને ત્યાં એનું ચેકિંગ નથી થતું. પછી એને ત્યારે એનું કેવું, એની વર્તણૂક કેવી છે, એની અંદર શું વિચાર હાલતો છે એ જોવાવાળા લોકો હોય ત્યાં, કે આ કઈ રીતે વિચારે છે, એનું વર્તન કેવું થાય છે, એ રોજ જે વર્તન કરતા થાય એમાંથી કઈ થોડું અલગ થયું છે. રાજનાથસિંહ મળવા આવ્યા છે કે અમિત શાહ મળવા આવ્યા છે, એને દગો કોઈ ન કરી જાય, કારણ કે આપણે ખબર જ હતી ઇન્દિરા ગાંધીના જે ચોકીદાર હતા એની જ ઇન્દિરા ગાંધીને મારી નાખ્યા, અને નજીકના લોકો જ તે છેલ્લે દગો કરીને એને મારી નાખતા હોય, રાજાઓને એને નજીકના લોકો. તો ત્યાં આગળ જે ગુપ્તચર રાખવામાં આવે એ એની ઊંચી કેટેગરીના રાખવામાં આવે. હવે અહીંયા એટલે સુધી પહોંચ્યા પછી કોઈના મનની અંદર કઈ આડુવળું આવ્યું તો એ જે આડુવળું આવે છે, આમ તો જવા જ નથી દેતા ત્યાં આમ સામાન્ય કોઈને, પણ જે જવા દે છે એની અંદર એ કઈ એવું ગુપ્ત રીતે ઘૂસી ન જાય એના માટે સાયકોલોજી વાળા હોય, કે પગ કેમ મૂકે છે, કાલે આવી રીતે બોલતા હતા, આજે આમ બોલે છે, કંઈક વાતની અંદર ફરક પડ્યો છે, તો એનું બધું રીડિંગ કરતા હોય એ લોકો. અને એમાંથી એને લાગે નરેન્દ્રભાઈને ખબર વગર એ બધું એની ગોઠવણ કરી નાખે. એમાં નરેન્દ્રભાઈને કંઈ કરવું ન પડે, વડાપ્રધાન હોય તો અમુક વાત એને કહી દે કે આ જગ્યાએ થોડુંક ધ્યાન રાખજો ને સાવધાની રાખજો, એમ કે આવું અમને લાગે છે, એમ એ જણાવી દે. અને એના માનીતા લોકો હોય. તો અહીંયા કહે છે કે આ બધા દ્રશ્યવાળા છે, જે જીવભાવ છે, આત્મભાવ છે, અંશભાવ છે, એ તો અદૃશ્ય છે. એવું તો ત્યાં ઘાટ નથી, અને ઘાટ વગર બધાનું ધ્યાન રાખવાનું છે, એ કેવી રીતે રાખતા હશે? તો અહીંયા એની વાત કરે છે કે આ વસ્તુ સમજવા જેવી છે કે તો ઓર જેનું અકરમ કરમ, એનું કરમ શું છે, અકર્મ પુનિપતિ હેત કહે તન, પછી એનું સારું કર્મ શું છે અને ખરાબ કર્મ શું છે. અહીંયા અકર્તા અને કરતા એવો ભાવ નથી, અહીંયા સારું અને ખરાબ કર્મ શું છે એનું એ પ્રમાણે પછી કે છે પાછા અહીંયા આવે છે કે પુનિપતિ હેત કહે તન. ઘણા લોકો નરેન્દ્ર મોદીને મળવા આવતા હોય તો બહુ નમીને વાત કરતા હોય, પછી એને છે એ બહુ ભાવ આપતા હોય, પણ અંદર એનું કહેત હોય, કપટ હોય, અને ઉપર હેત હોય, સમજાણું? તો એનું ધ્યાન રાખવા વાળા, એમ કોણ આનું ધ્યાન રાખે છે? કરતારે પ્રેમ કરે છે એ સાચો છે કે પછી ઉપર છલ્લો કરે છે કરતાને? તો એની ધ્યાન રાખવા વાળાની આખી રચના જ જુદા પ્રકારની હોય. એ કેવી રીતે એને કરે છે? એ સ્થિતિમાં આવે તો એ પોતે તો એ કરવા હું જ બ્રહ્મ છું એવું તો નથી કહેવા મળતો ને, હું જ કૈવલ કરતા છું એવું તો કહેવા નથી મળતો ને. તો એ ન્યાય ધ્યાન રાખે છે કે આ મારી હોડ તો નથી કરતો ને, કારણ કે એને જાણ આપી છે, હંસગતિ આપી દીધી એટલે બધું, પણ કરવાના પક્ષમાં કાંઈ આપ્યું નથી, કરી કાંઈ ના શકે. યંત્ર બનાવવું હોય તો એ બનાવે. હવે એની અગર જો કરાવવું હોય તો કરતા કૈવલ એની અંદર જે મૂકે અમુક પ્રકારની તત્વો, એ તત્વની ગતિ એ પાછું કરીએ કે હંસ ગતિનો હોય કે અંશ ગતિનો હોય કે આત્મગતિનો હોય કે જીવ ગતિનો હોય, એની અંદર તત્વો ફેરવે એટલે તત્વના કારણે ફરી જાય. હવે એ કેવી રીતે પડે છે કે આમાં આની અસર કેવી રીતે પડે છે એની આગળ ઝીણી વાત કરે છે કે એટલે ગયા વખતે મેં કીધું હતું આમાં એક વાત છે, આમ ચિત્તનો જે સંસ્કાર પડે છે વારંવાર જે કર્યા કરે એના કારણે ચિત્તમાં એક પ્રકારનો સંસ્કાર પડી જાય છે. તે સંસ્કાર છે એ જ એનું કર્મ થઈ જાય છે. એ પછી સારું કરે કે ખરાબ, રોજ સત્સંગમાં જતો હોય તો એનો એક સંસ્કાર પડી જાય એને, એટલે એ સત્સંગમાં જ વિચારોમાં એ રહે.
કોઈ રોજ ફૂલ ચૂંટવા જતો હોય તો ફૂલનો જ એને સંસ્કાર, એને સુગંધમાં જ ગમે, એને છે એ ફૂલ ખીલેલા હોય એવી જે બગીચા હોય એમાં જ ગમે. અને એક છે એ માછલીઓ પકડવા જાય છે તો એને એમાં જ ગમે છે, એનો ચિત્તનો સંસ્કાર પડી જાય. એક છે એ વ્યસનમાં જાય છે તો વ્યસન હાંજે વ્યસનમાં જાય વગર એને હાલતું જ નથી. તો એ ચિત્તની અંદર એનો સંસ્કાર પડી જાય, જે કર્મ કરે છે એનો, અને એટલો દ્રઢ થઈ જાય છે ચિત્તનો સંસ્કાર. હવે એનું ટ્રાન્સફોર્મેશન થાય છે. પછી કે ચિત્તનો સંસ્કાર ક્યાં જાય છે, કે નીચે આવે તો કર્મ કરાવે છે અને ઉપર જાય તો શું કરે છે એ જોઈએ. કે હવે એ અહીં કહે છે ચિત્તનો સંસ્કાર જે પડે છે તે જ્યારે ખૂબ જ દ્રઢ અને સૂક્ષ્મ થઈ જાય ત્યારે તેનું સ્થાન બદલાઈને ચિદાભાસ અંતસ્કરણમાં પહોંચે છે. ચિત્તનો સંસ્કાર એટલો દ્રઢ અને સૂક્ષ્મ થઈ જાય એટલે એ ચિત્તમાં નથી રહેતો, એનું સ્થાન બદલાઈ જાય છે. પેલો છોકરો તૈયાર થઈ ગયો 7મા ધોરણની અંદર, બરાબર હોશિયાર થઈ ગયો અને પરીક્ષા પાસ કરી લીધી. હવે એ 7મા ધોરણ પ્રાથમિક શાળામાં નહીં રહે, હવે માધ્યમિક શાળા એની થઈ જશે. આ ચિત્તનું જે રૂપ છે એ ક્યાં હોય જશે તો કે ચિદાભાસમાં. નચિત છે એ કોઈ છે નહીં, બફર જેવું છે. નચિતમાં તો હાવ ઊંઘ જ છે એક પ્રકારની. આની કરતાં સારી ઊંઘ, સુસુપ્તિ કરતાં સારી, તુરિયા કરતાં સારી ઊંઘ છે. એની અંદર કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી રહેતી. એવું પરમગુરુ લખે છે એક જગ્યાએ કે ચિત્તના 5મા પરમ કારણ દેહમાં જતા આ બાજુની કોઈ પણ પ્રકારની ઉપાધિ રહેતી નથી. કે હવે તો એ કે આ જે ઉપર જે ગયા છે એનો ખૂબ જ બારીકાઈથી સૂક્ષ્મ થઈ અને દ્રઢ થઈ જાય છે, તેનું સ્થાન બદલાઈને ચિદાભાસ અંતસ્કરણમાં પહોંચે છે. આ સંસ્કાર ક્યાં પહોંચે છે કે ચિદાભાસમાં. હવે ચિત્તની ઉપર ચિદાભાસ છે. ચિદાભાસ છે એ સાવધાન અંતસ્કરણ છે અને ચિત્ત છે એ સાવધાન અંતસ્કરણ નથી. એની અંદર હજી કેટલો નીચે પડીએ કે પ્રકૃતિમાં ઘૂસી જાય છે. કે તો ચિદાભાસની અંદર જે બ્રહ્મ સ્થિતિની અંદર રહેવાવાળા એ હેઠે બહુ પડતા નથી, એ ત્યાં જ રહે છે. નચિતની અંદર પહોંચે એ કારક હજી નીચે પડે છે કારણ કે ઉપર બહેર શૂન્ય વિકતા. આવા જે ચિદાભાસની અંદર બ્રહ્મના અંતસ્કરણમાં પહોંચેલા જે લોકો, એના સંસ્કાર દ્રઢ થયેલા એવા જે અંશો હોય એને નીચેના લોકો ન પાડી શકે, પણ કેવલ કરતા પાછા એની અંદર વૃત્તિ કરે તો એને પાછું હેઠે આવવું પડે, કારણ કે કેવલ કરતા ઉપર એની ઉપર છે. નીચેના લોકો એને આજ્ઞા ન કરી શકે. ચિદાભાસમાં કરતા વૃત્તિ કરે ને, એમ કહું છું. એટલે મેં કીધું ને કરતા ઉપર છે ને એ વૃત્તિ કરે. કરતા તો સચેતન છે, ચિદાભાસ અકર્તા છે. સમજાણું? પણ ચિદાભાસને ચલિત કોણ કરે? ડોયો અકર્તા છે, પણ ડોયાનો ઉપયોગ આપણે કરીએ છીએ ને, દાળ લેવા, પછી કોઈ સંભાર લેવા, તો એ જે ડોયાનો ઉપયોગ આપણે કરીએ છીએ તો ડોયો તો અકર્તા છે. એમ અત્યારે એ તો હાવજડ છે, પણ એ કઈ બ્રહ્મ હાવજડ નથી. હા, એને સાવધાની નથી ત્યાં, પછી તો એ સ્થિતિ છે એની એક પ્રકારની. એટલે હું અકર્તા છું એવો ભાવ થઈ જાય છે એને. અકર્તું તો પહેલા એને એવો ભાવ થાય છે અહમ બ્રહ્માસ્મિ, એટલે અહમ મોટો થઈ ગયો. પછી એને એમ થાય છે કે મારે જો આ બધું કરવાનું જ હોય તો મારા હોવા માત્રથી થાય છે, એવો બીજો ભાવ એ કરે છે. સમજો? એટલે હોવા માત્રથી થાય છે એટલે એ પોતે પોતાની ઉપર અકર્તા ભાવ ધારણ કરે છે. જો એ એમ કે બધું મારાથી થાય તો એને કેટલું કરવું પડે, થાકી જાય. એટલે પછી બીજો એ ભાવ કરે છે કે ભાઈ હું, તરત જ બીજો ભાવ કરે છે કે ભાઈ પોતે છે એ અકર્તા છું એવો પહેલો ભાવ જે થઈ ગયો, એના પછીનો ભાવ કહે કે હું મારા હોવા માત્રથી થાય છે, હું મારા ઉદ્દીપક છું એવું કહે છે. સમજાણું? તો હોવા માત્રથી થાય છે એટલે નક્કી કરી નાખ્યું કે ભાઈ હું કરતો નથી એટલે અકર્તા જ છું, એટલે મને કઈ કર્મ લાગતા નથી. આવી રીતે એને કીધું. પણ એની ઉપરવાળાને હલાવીએ કે અહીંયા પીઆઈને હલાવવો હોય તો પોલીસ કે એની નીચેના જે પીએસઆઈ હોય ને એ ન હકાવી શકે, એને આજ્ઞા ન કરી શકે. પણ કમિશનર હોય એ તરત આજ્ઞા કરે એટલે પીઆઈને હલવું પડે. એમ એ હવે ઉપર કોણ છે તો કે કેવલ કરતા. અને એની આ વૃત્તિ થઈ, કઈ વૃત્તિ તો કે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં જ્યારે એની ઉપર થઈ ત્યાં બધા હલવા મળે. નીચેવાળા નિરંજન પુરુષ એને હલાવી ન શકે કારણ કે ઉપર વહી ગયા છે, એટલે એની ઉપરની ડિગ્રી આવી ગઈ એની. આ રીતે જ્યારે થયું ત્યારે કહે છે કે આનું અંતસ્કરણ જે ચિદાભાસ અંતસ્કરણમાં પહોંચે છે. આ ચિત્તવાળો વધારે અભ્યાસ કરતા એ ત્યાં પહોંચે. પછી કહે છે કે ભાઈ હું કઈ માપક નથી, કે હું તો વ્યાપક છું. એટલે કે તો કે વ્યાપક છું અને પાછો અંધકારવાળો હું નથી. એટલે હું, મારી અંદર જ્ઞાન છે, જ્ઞાન બ્રહ્મ જ્ઞાન છે અને એનો પ્રકાશ થાય છે. એટલે એ પોતે એમ કહે છે કે હું વ્યાપક, પ્રકાશક, અકર્તા,
બ્રહ્મ શું, અહમ બ્રહ્માસ્મિ, આ બધાય શબ્દો એના ઉપર ત્યાર પછી લાગે છે. આ બધાય શબ્દો એ પોતે પાછો ધારણ કરે છે અને એ ધારણ કરીને એ સ્થિતિમાં ત્યાં રહે છે. અકર્તૃત્વ જ્યારે એની પ્રાપ્ત કરી લીધું એટલે એને પછી નીચે કોઈ નીચેનો એને નીચે પાડી નથી શકતો. હવે રહી વાત ઉપરની, કે એની અંદર એ જોવે છે ઉપરવાળો કે એટલું બારીકાઈથી જોવે છે કે હજી આ એક ઝીણું અમથું એને અંદર ચૂસણી પડી છે, એને હજી નીચે નાખી શકાય એમ. આ મારા સુધી નથી આવે કે, તો ત્યાંથી પછી બીજી જ્યારે બીજો કલ્પ કરે ત્યારે બ્રહ્મની અંદર આ રહેલા જે આત્મભાવવાળા, પરમાત્મા ભાવવાળા અને બ્રહ્મ ભાવવાળા, એ ભાવને અંશ એમાં અંશને પોરવી દે. એટલે એ ભાવ સાથે અંશ પાછો નીચે આવે. નવા જ્યારે નવી સૃષ્ટિ કરે ત્યારે, કારણ કે એ તો બહાર ખોળું પડ્યું છે, એ હવે કપડાં પડ્યા છે ખાલી. બ્રહ્મની અંદર જે લોકો રોકાણા છે અંશો, એ એના રૂપ થઈને રોકાણા છે. અંશો એ તો ખેંચી જ લીધા છે એની. જ્યારે પ્રલય કરે છે ત્યારે અંશ તો રહેતા નથી, પણ ખાલી કપડાં પડ્યા છે. હવે એ કપડાં નવા અંશો એને પહેરશે પાછા. એને નવા અંશો કેવી રીતે, કે જેનો જેવો ભાવ છે પહેલા સ્વતંત્રતા આપશે. તમારે જ્યાં જાવ હોય ને જાઓ. તો એ જ્યારે સ્વતંત્રતા આપે છે એમાંથી મોટા ભાગના અંશો પાછા વળી જાય છે કેવલ કરતા બાજુ. એમાંથી 1% ઓછા અંશો આ બાજુની ગતિ કરે છે. બીજા બધા જ પાછા વયા જાય છે, કેવલ કરતામાં પાછા ભળી જાય છે. એ કે અમારે નથી જવું આમાં. એમાંથી જે 1% છે, 1%થી પણ ઓછા એ અંશો આ બાજુ આવે, તો એટલા આવે, આટલા બધા તોય આ બાજુ આવે. કારણ કે જેમ કહેવાય કે એક પુરુષના શુક્રાણુની અંદર, એક પુરુષના સંકલનની અંદર અરબો શુક્રાણુ હોય છે, એમાંથી એક મનુષ્ય બને છે. એમ બાકીના બધા વિલાઈ જાય છે. વિલાઈ ખાલી નથી જતા, એ પાછા કેવલ કરતાની અંદર જ રહે છે. એ બધા જ એમ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવું છે, અમારે નથી જવું. એમાં પરિપક્વ હોય છે એ હંસગતિના છે, અપરિપક્વ છે એ હંસગતિના છે. એમાંય તે જો હંસગતિ જેને સેજમથી અડી ગઈ તો ત્યાંને ત્યાં જ એ ગુરુ બનાવી દેશે પરમ ગુરુને. એટલે આ બાજુ આવતા જ નથી. પરમ ગુરુને ત્યાંને ત્યાં જ ગુરુ બનાવી દેશે. અંદર ને અંદર ગુરુ બનાવી દીધા હતા સુખદેવે. એટલે સુખદેવ છે 12 વર્ષ સુધી માતાના ઉદરમાંથી બહાર નહોતા આવ્યા. એને બહારનો અભ્યાસ થઈ ગયો આ રીતે. અને સુખદેવે પેલા આપણે અષ્ટાવક્ર છે એને ગુરુ અંદર જ બની ગયા હતા. એટલે પિતાના શરીરની અંદરથી જ બોલે છે, પિતાજી તમે કે આ શ્લોક બોલો છો એ ખોટો છે કે એમ. એટલે જે આ જે ઘટના ઘટે છે એવા 2-3 ઉદાહરણો એ રીતે કેવલ કરતાની અંદર એ પાછા રહે છે. આ બધી વાતો હું તમને જે કહું છું એને વટીને કહું છું, આમાં નથી લખેલું છતાંય કહું છું કે આ ચિદાભાસની અંદર જે પડ્યા છે, મારે ઓલું સમજાવવા માટે નથી કહેતો, અત્યારે ચિદાભાસની વાત કરવા કહું છું કે ચિદાભાસની અંદર જે આ લોકો જાય છે એ શું થાય છે કે એના જે સંસ્કારો છે ચિત્તની અંદર જે દ્રઢ થયેલા એ વધારે દ્રઢ અને સૂક્ષ્મ થઈ જાય ત્યારે એનું સ્થાન બદલાઈ જાય છે. જેમ વિદ્યાર્થી જે પરિપક્વ થઈ જાય એટલે હવે 12મું પાસ કરી દીધું, હવે કોલેજનું સ્થાન એનું થઈ જશે. અહીંયા એવી રીતે જ થાય છે. કોઈ સારું કામ કર્યું હોય અહીંયા કોર્પોરેશનની અંદર, કોર્પોરેટરે, એટલે એને આગળની ચૂંટણી વખતે એને ધારાસભ્યની ટિકિટ આપે. અને ધારાસભ્યની અંદર એ સારું કામ કરે એટલે એને પ્રધાન બનાવી દે. એમાંય સારું કામ કરે એટલે મુખ્યમંત્રી બનાવી દે. એવા મુખ્યમંત્રીમાંથી ઉપરના લેવલમાં પહોંચે. સમજાણું? ક્રમશઃ કર્મના કારણે. આ બધા કર્મમાંથી સૂક્ષ્મ કર્મ થઈ જાય એટલે પછી એને કે એ કર્મ પાસે કેવી રીતે થાય? જે કર્મ કરે છે એ પોતાના તરફ નથી લેતો. પોતાને આપેલું ટોટલ ઐશ્વર્ય જ્યારે સાચા કર્મ કરે છે ત્યારે કરતા બાજુ જ અર્પણ કરી દેશે. આજે અંશોએ કર્યું એવું કરી દેશે, સંપૂર્ણ સમર્પણ. બધાની અંદર બધાની અંદર ઐશ્વર્ય તો ભર્યું છે. એમાં વિશેષ ઐશ્વર્ય નહીં પકવે. સામાન્ય ઐશ્વર્ય તો આ બધા સંસારમાં જ વપરાઈ જાય છે. વિશેષ ઐશ્વર્ય છે એને પકવે, અને જેને આપ્યું છે એને જ આપે પાછો. એટલે હોશિયાર જ છે. ધરતી કેવું કરે છે? ધરતી હોશિયાર છે કે એની જે આને પાણી આપ્યું છે સઘન ઘને, એને પાછું પાણી આપે જ છે. ભલે આધાર સૂર્યનો લે છે. એમ પોતે પોતાની ઐશ્વર્યતાથી જે અહીંયા કર્મ કરે છે એ બધા જ એને સમર્પિત કરે છે કર્તાને. એટલે કર્તા રાજી થાય છે. જે કર્તાએ પગાર આપ્યો, પેલા માલિકે પગાર આપ્યો, એ પગાર ટોટલ એ માલિકને માટે જ વાપરી નાખે. પોતે એમાંથી કશું નથી લેતો, ખાવા પૂરતું જ લે છે. કારણ કે ખાવામાં એને કોઈ વાંધો નથી, એ તો ખોરાક છે એ પ્રકૃતિનો છે. એટલે એનાથી કોઈ મોજ શોખ કરે ને ત્યારે એને કર્મ લાગે. હવે એ મોજ શોખ કરતો જ નથી કોઈ જાતના. એને મનને રાજી રાખવા કશું કરતો જ નથી. એ ખાલી તનને સાચવવા માટે કરે છે. અને બાકીનો ધારો કે એને ફરવા ગયો છે, પિક્ચર જોવા ગયો છે, કંઈ સારી હોટલમાં જમવા ગયો છે,
એવું કરતો નથી. એના જે પૈસા બચે છે, ધારો કે એને પગાર આપ્યો 50,000, 50,000માં એને 10,000 એના પૂરતા જ વાપરવાના, કપડાં લત્તા ખાવા પીવા પૂરતા. તો 40,000 પાછો એ માલિક માટે જ વાપરે છે, તો એને જ અર્પણ કરી દીધું એની. અને 10,000 વાપર્યા એ તો શરીર એનું સારું રહે એટલે માલિકની ભક્તિ કરવા માટે વાપરે, એટલે 10,000 એના માટે નથી વાપર્યા. આ વાતે સમજે છે. એટલે 100% ઐશ્વર્ય જે મને આપ્યું છે, મારે આંખે સારું જોઈ શકું છું, મારી બુદ્ધિ સારી હોશિયારી છે, મારું શરીર સારું કામ કરી શકે છે, કે મારું હૃદય સારું કામ કરી શકે છે, મારી અંદર ભાવ સારો છે, મારી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ સારો છે, એ મારો નથી, એ તારો છે એમ કરીને એને પાછો અર્પણ કરે છે. આ અંશભાવ છે એ એને અર્પણ કરે, પોતાનું ટોટલ ઐશ્વર્ય જ્યાંથી આવ્યું છે ત્યાં પાછું મૂકે છે. ઐશ્વર્યની અંદર વધારો થતો જાય છે. હવે વિશ્વાસ પોતે જે કર્યો છે ને એ વિશ્વાસ હવે માલિક કરવા લાગ્યા. માલિક ઉપર જે પોતે વિશ્વાસ કર્યો ને કે ભાઈ મારું શું છે, કે તમારું જ છે ને બધું, અને તમને આ જ વિશે હાલે છે, હંસની હંસગતિ, કે તમારું જ છે ને બધું એમ. એટલે મારું ઐશ્વર્ય મારા પ્રત્યે, મારું લોહી મારું નથી, મારો વાળય મારો નથી, મારો શ્વાસય મારો નથી, એ તમે આપ્યો છે. એની યોજના તમે બનાવી છે કે શ્વાસ કેમ લેવા છે એનું યાંત્ર, એની આખી તંત્રની રચના શરીર વિશે તમે જ કરી છે. ઈડા પિંગળા સુષ્મણા બનાવી છે, ફેફસા તમે બનાવ્યા છે, શ્વાસોશ્વાસની ગતિ વ્યવસ્થિત હાલે એટલે ઉદાન વાયુને તમે કંઠમાં મૂકી દીધો છે. આ બધી યોજના એ મને આટલું બોલી શકું છું, તો આ ઐશ્વર્ય બોલવાનું એ તે તમે 6 ચક્રની અંદર ભરેલા અક્ષરો, 4 વાણી, એના દ્વારા બધું કર્યું છે. મારી કોઈ તેવડ નથી, અને હકીકતમાં નથી. પાછી આમે જોવે છે, કાલ્પનિક વાત નથી, કે ઐશ્વર્યને એ સમજે છે કે આ આપ્યું છે એમાં મારું કાંઈ છે નહીં, એટલે એ અર્પણ કરે છે પાછું. એટલે એ પેલા 40,000 તો એના માટે વાપરી દીધા. જ્યારે પહેલાને ખબર પડી કે આ તો મારા માટે જ વાપરે છે બધા પૈસા, હું એને પગાર આપું છું તો પગાર નથી લેતો, એના મોજ શોખ માટે નથી વાપરતો. જ્યારે મોજ શોખ માટે નથી વાપરતો તો એને આનંદ કેનો આવતો છે, એને સુખ કેનું મળતું છે? એ જે અર્પણ કરે છે એનું સુખ મળે છે ને. એ હવે સુખ નથી મળતું, એનો આનંદ મળે છે એને. જેટલું એ અર્પણ કરે છે એટલો જ તે માલિક છે એના ઉપર ઓર રાજી થાય છે. અને માલિક જ્યારે રાજી થાય છે એના ઉપર, ત્યારે માલિક છે એ ધીરે ધીરે એનો પગાર વધારવાની હવે એની ગણતરી નથી, કારણ કે એને હવે મારે સ્થૂળ પૈસા કાંઈ દેવા નથી, સ્થૂળ વસ્તુ નથી આપવી, તો એને પદ આપે છે. પછી તું સામાન્ય જે મારે ત્યાં કામ કરતો હતો એના બદલે હવે હું તને ક્લાર્ક બનાવી દઉં, પછી તને મેનેજર બનાવી દઉં, તને ભાગીદાર બનાવી દઉં, ત્યાં સુધી લઈ લે છે. હા, નિર્ણય મારે લેવાનો બધો, ભાગીદાર તું, કારણ કે એની અંદર એ ભાગ નથી આપતા. કારણ કે એ જો એ આપી દે તો પાછું હજી તે પહેલાની જે છે ને એ ભક્તિ અધૂરી પડે, એનું સમર્પણ અધૂરું પડે. પોતે એમાં આવે, કર્મ બધા જ કરાવે, પણ એ પોતાની ઈચ્છાથી કરાવે. સમજાણું? એટલે કર્તાની ઈચ્છા જ મારી ઈચ્છા થઈ ગઈ, અથવા એ કર્તાની ઈચ્છા એ જ મારી અંદર પ્રવૃત્ત કરે છે, એમ કરીને ટોટલ ઐશ્વર્યની બાજુ વાળે છે. અને આ રીતે એનું સમર્પણ પૂર્ણ થાય છે. એ પૂર્ણ સમર્પણ થાય છે, એ સમર્પણ તો ટોપ લેવલનું છે. કે જે મેં એને ઐશ્વર્ય આપ્યું છે એ ઐશ્વર્ય મારા માટે વાપરવા મળ્યો. મેં એને જીભ આપી તો મારા જ ગુણ ગાય છે, મેં એને કાન આપ્યા તો મારી જ બધી સ્તુતિઓની સાંભળે છે, કે મારા વિશેનો સત્સંગ સાંભળે છે. એને મેં આંખ આપી તો મારું આ આખા દ્રશ્ય જોવે છે, પણ એમાં મારી જ કળા જોવે છે, કે હા ફૂલ કેવા તમે ખીલવ્યા છે, કે કેવા આ સરસ મજાનો વરસાદ આવે છે, વાતાવરણ લીલુંછમ કરી દીધું છે, કે આવું જ બધું કે તમે એ જોવે છે. ડુંગરાને જોવે તો એમ કે ઓહો ધરતી ઉપર તમે કેવું બનાવ્યું, આ કંઈક સ્નો પડતો હોય, બરફ જોવે તો એટલો ખુશ, નદીને વહેતી જોવે તો ખુશ થઈ જાય. કર્તાને જોવે, નદીને જ જોતો, વાદળાને જ જોતો, ફૂલને જ જોતો. ફૂલની અંદર જે કળા ભરી છે એ ઓલા સામાન્ય લોકો ફૂલ જોવે છે, એ મધ નથી જોઈ શકતા. એ મધમાખી જોવે છે, મધ પેલી મારી જે પેલી માખી મળ માખી છે એ મળ જોવે છે, એ મધ ઉપર એટલે ફૂલ ઉપર બે પણ મધ ન લઈ શકે. પતંગિયું રૂપ જોવે છે, એ મધ ન લઈ શકે. ભમરો છે એની સુગંધમાં આસક્ત થાય છે, તો એ પાછો મધ ન લઈ શકે. તો મધ લેવા વાળો તો એક જ છે, એ કે મધમાખી. હવે એની નજર જ એવી થઈ ગઈ છે, એટલું બધું એ સમજુ થઈ ગયું છે, એટલું હોશિયાર થઈ ગયું છે. જે અર્પણ કરે છે ને એમાં પહેલા એને જાણ આપે છે. હવે સ્થૂળ વસ્તુ એના માટે રહી નહીં. સ્થૂળ શરીર, સ્થૂળ મન, સ્થૂળ પૈસા, સ્થૂળ આ બાજુના એ પદ પણ છેલ્લે છોડી દેશે, કે આ પદે હું તમારું હું કામ લઉં, હું તો તમારા શરણમાં જ રહું ને. આવો જે ભાવ કરે છે એમ કરતા કરતા એનું અંતસ્કરણ છે એ ચિત્તમાંથી ચિદાભાસ થઈ જાય છે, અને ચિદાભાસ અંતસ્કરણ મટી
અને જે અંકુરમાં રહેલું અંતસ્કરણ છે એનું જે ઐશ્વર્યતા વાળું એ અંતસ્કરણ પછી ચૈતન્યતા થઈ જાય છે અંતસ્કરણ રૂપે, અને ચૈતન્યતા છે એ વૃત્તિ થઈ જાય છે, અને વૃત્તિ અંશે થઈ જાય છે અને અંશ અંશે થઈ જાય છે. ક્રમશઃ આ ગતિ પ્રાપ્ત કરે છે. અર્પણ કરતા કરતા આ ગતિને પ્રાપ્ત કરી લીધી એની. હવે અર્પણ કર્યું કર્તાને, અને કર્તાને એને એવા ને એવા જ રહેવા દીધા. કર્તામાં એને કોઈ ઓલું નથી કર્યું. કર્તાના જે પોતે છે એવી સ્થિતિમાં આવી ગયો કે કર્તા હવે એનામાં અર્પણ થઈ ગયા છે. હવે કર્પણ એની પોતે અર્પણ કર્યું ઐશ્વર્ય, એ બધું જ ઐશ્વર્ય ગયું. હવે પોતે કોઈ પણ પ્રકારનો અંતસ્કરણનો, ગુણગણનો, પ્રકૃતિનો, નિરંજન પુરુષનો કે બ્રહ્મનો સચ્ચિદાનંદ આનંદ સુધી આનંદ નથી લેતો. ભજનાનંદ નથી લેતો, સહેજાનંદ નથી લેતો, વિષયાનંદ નથી લેતો, સચ્ચિદાનંદ નથી લેતો, અખંડાનંદ આ બાજુનો જે જડ છે એ નથી લેતો. આને કેવો આનંદ મળે છે કે પરમ અખંડ પરમ ચૈતન્ય આનંદ મળે છે. અખંડ પરમ ચૈતન્ય, કારણ કે હું તો હોય ને તો એના મનમાં એના માલિક જ દેખાય છે એને, એટલે અખંડ થઈ ગયો. પછી પરમ કે બધા જે છે એની કરતા ઊંચો છે એ આનંદ છે. સતચિદ અને આનંદ એ તો રસ્તામાં આવે છે કે સહેજાનંદ તો નીચે આવે છે, ભજનાનંદ તો એનથી નીચે આવે છે, વિષયાનંદ તો એનથી નીચે આવે છે. એટલે આ બધાથી ઉપરનો આનંદ એટલે પરમાનંદ, એટલે પરમાનંદ. પછી કે એ પરમાનંદ તો બ્રહ્મની અંદર છે, કે અખંડ છે અને પરમય છે. એમાં આનંદ લેવા વાળા બ્રહ્મા ઉપરના સ્થિતિમાં છે કબીરજી જેવા તો પરમાનંદ લે છે, પણ એ કે ચેતનાનંદ નથી લઈ શકતા. એટલે ત્રણેય વસ્તુ એ કાર્ય લે છે, અખંડ આનંદ, પરમાનંદ અને ચેતનાનંદ. આ ત્રણેય વસ્તુ જ્યારે સાથે લેતો થાય છે ત્યારે એને આનંદનો પાર નથી રહેતો. એને અંતસ્કરણના મોજ શોખ અને મનોરંજનની જરૂરિયાત હવે નથી રહેતી. એના હોવા માટે માત્રથી એકય આ બ્રહ્માંડમાં એવો એકય હોય, એના હોવા માત્રથી આ બધો આનંદ આ સૃષ્ટિમાં સુખ ભરાઈ જાય છે. એવો એકય હોય તો એક જ આવે, ત્યાંથી જે નિરંજન પુરુષ આ સૃષ્ટિમાં બ્રહ્માંડમાં એક જ આવે. એ એકના કારણે આ બધો આનંદ છે. એવો એક અહીંયા રહેતો હોય ને કેવલ કર્તાના ચરણમાં રહેતો હોય એવો એક અહીંયા આવે ને આ બ્રહ્માંડમાં, પૃથ્વી ઉપર નહીં, આ બ્રહ્માંડની અંદર એ આવે તો એટલો આનંદ છે. એ એના કારણે આ આખા વાતાવરણમાં આનંદ ફેલાઈ જાય અને સુખ આ સંસારમાં શરૂ થાય. એ વયો જાય તો આ બધું દુઃખિત થઈ જાય, આ બધું બળવા મળે, આ બધું તપી જાય, આ બધાને તાપ લાગવા મળે. એનું ઠારવા વાળો એક જ છે કે તો એવો જે ઠારવા વાળો છે એ કોના આધારે રહ્યો છે કે એને કોણ ઠારે છે? એ બધાને ઠારે છે. એને કોણ ઠારે છે? એ કર્તાની સાથે એકમેક છે. એટલે પરમ ગુરુ કર્તા સાથે એકમેક છે કે હવે એનીથી છૂટા પડતા નથી કે. તો અહીં કહે છે કે આવો આનંદ છે એ લે છે. ચિદાભાસ અંતસ્કરણમાં પહોંચે છે ત્યારે અંશમાં રહેલી સુરતામાં તે પહોંચી જાય છે. પછી ચિદાભાસમાંથી અંકુરમાં છે ને, અંકુરમાં રહેલી સુરતામાં તે પહોંચી જાય છે. અને ત્યાર પછી તે અંકુરમાં જે એવા તૈયાર થઈ જાય છે એટલે એની કલમ થઈ જાય છે. સમજાણું? અંકુરમાં એવા તૈયાર, અંકુરની કલમ છે, આ વૃક્ષની કલમ નથી. આ અંકુરની અંદર જે ફેરફાર કરે ને જે ઈ કલમ છે કે અંકુરની કલમ. આમ અહીંયા અદ્રશ્ય અંકુરમાં ફરક પડે, પણ અવિગત અને અલૌકિક અંકુરમાં જેમ છે એમ જ રહેશે કે ત્યાં સુધી અંકુર જે છે એ જે અદ્રશ્ય અંકુર છે ત્યાં એ ફેરફાર કરી નાખે છે, પણ ઉપરના જે અવિગત અંકુર છે એમાં એ ફેરફાર થતા નથી. અવિગત અંકુર છે એ કરતા એ સૃષ્ટિની શરૂઆતમાં બનાવ્યું છે એ જ છે. અહીંયા સુધી ફેરફાર કરી શકે છે. પછી અદ્રશ્ય અંકુરમાંથી તે એને સમર્પિત કરી દે છે કે આ હું ક્યાં છે, મારે અંકુરમાં શું કામ રહેવું? અંકુર તો તમે જ બનાવ્યું છે ને, એની અંદર આ 6 વસ્તુ તમે જ ભરી છે ને, સુરતા, નૂરતા, અક્કલ, આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા. તો આ બધું તમારું જ છે ને. અને એ એને અર્પણ કરે. ઐશ્વર્યતા બધી જ અર્પણ કરતો જાય છે. એ જ્યારે ન્યા પહોંચે છે ત્યારે અર્પણ કરે છે. એ પહેલા એને ખબર જ નથી પડતી. અમુક કોલેજની અંદર પહોંચ્યા પછી એને ખબર પડે છે કે ભાઈ આ કોલેજની અંદર આવું હોય છે. હવે અને એ જ્યારે સ્કૂલમાં ભણતો હોય ત્યારે તેને સ્કૂલની જ ખબર હોય, એના ક્લાસો કેટલા હોય, એને મોટી એટલી મોટી વ્યવસ્થા હોય એની તો ખબર જ ન હોય. એ તો જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે એને ખબર પડે છે. એ પહોંચ્યા પહેલા અનુભવ થતો નથી. અનુભવ થયા વગર આ વાત કોઈ સાંભળે તો એને વાત ઉપર વિશ્વાસ આવતો નથી, અને વાત ઉપર વિશ્વાસ નથી આવતો એટલે અવિશ્વાસ એ પછી આ બાજુના જ કર્મ કરે છે. એટલે એક જગ્યાએ વિશ્વ બ્રહ્મા આગળ જ કહે છે કે તમારી વાત ઉપર કોઈને તમે પ્રત્યક્ષ બતાવો તો વિશ્વાસ આવે નહીં કે એમ કહે છે. પણ એ કે પહેલા મારા માટે કંઈક કરે તો ને, મેં એના માટે એટલું કર્યું એ તો થતો નથી કે, તો મારા માટે કંઈક કરતો થાય તો હું એને આગળ લઉં નહીં કે બતાવવા માટે મેં એના માટે એટલું કર્યું કે
એને વાગે નહીં હાથની અંદર કાંઈ, તો એના માટે મેં નખ આપ્યા શીખે. કંઈ ફોલવું હોય, કંઈ કાઢવું હોય, તમારે લહણની કળી ફોલવી છે, કોઈ ગાંઠ ખોલવી છે, તો જો નખ ન આપ્યા હોત તો ખોલે જ કે નથી. આ નખને એ રીતે મેં રાખ્યા છે. તમારે આ કંઈક ઝીણી વસ્તુ કરવી છે, ખંજોળવું છે, તો ખંજોળવું તમે કેવી રીતે? હવે બહુ ખંજોળ આવી તો નખ વગર ખંજોળો કેમ? આમ રાખો તો પંપાળો કહેવાય, એને ખંજોળ્યું ન કહેવાય. પંપાળવું અને ખંજોળવું એ બે વસ્તુ અલગ છે. પંપાળો તો એ આંગળીથી ને હાથથી પૃષ્ઠભાગથી પંપાળી શકો છો તમે. આ પણ તમારે ખંજોળવું જ છે કોઈ જગ્યાએ. બહુ સારી ખંજોળ આવી ગઈ તો શું કરો કે? તો કે નખ જ આમ કરો. તમને પછી તમે બીજું કોઈ સાધન લ્યો તો તમને એનાથી સંતોષ નહીં થાય. નખથી ખંજોળશો તો જ સંતોષ થાય. આ વસ્તુ નક્કી તો કે આટલું બધું બારીક મેં એનું ધ્યાન રાખ્યું, છતાં એ મારી બાજુ નથી જોતો, તો પછી મારે એને કેવી રીતે આગળ લેવો? આટલું હું એને આપું છું, એનું કરે એ હિસાબ તો કરે બેસીને. મારા માટે કૃતજ્ઞતા એની અંદર ઉત્પન્ન થાય, મારા પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય, મારા પ્રત્યે એને વિશ્વાસ ઉત્પન્ન થાય, એવું સામાન્યમાં જોઈ લે કે એને સામાન્ય વસ્તુમાં જોઈ લે કે મેં એને ખાલી એટલો જ વિચાર કરે કે આ આંખ અંદર કેમ આપી છે. ઉપર અહીંયા હાડકું એટલું આપ્યું, સીધી સીધી આપી દીધી હોત તો આમ, અને અહીંયા હાડકું આપ્યું તો અંદર કેમ આપી છે. કાનને આ ભાગ હું કામ મૂક્યો હશે? એટલે ઓલા કીધું ચશ્મા આવે તેની હાટું દાંડી લગાડવા માટે. એની હાટું નથી આપ્યો, એની એનું કઈ કારણ છે. તો કે ના ના, પછી કોઈ પેલા હોય તો કે ભાઈ મને તો હીરાના એના ઘરેણા બહુ તો બુટ્ટી માટે આપ્યું છે કે આ પછી કે આ કૂણો એટલો આપ્યો, અને બાકીનું બધું પછી આનું તે જુદું જુદું મટીરિયલ એમ. આ મટીરિયલ જુદું છે, અહીંયા જુદું છે, અને તમે જો તો એમ લાગે કે આ બધું જુદું જુદું મટીરિયલ. જ્યાં તમે અડો ત્યાં તો એટલી બધી વ્યવસ્થા અલગ અલગ કેમ કરી? હોઠ કેવી રીતે આપ્યા એની ઉપર અને નીચેના, દાંત કેવી રીતે આપ્યા, ચાવવાના, ચીરવાના, આપણે કાપવાના ને એના. તો ખાલી તું વિચાર કર. એને શું કહે છે કે મારા કૃતને જોઈને મારો વિચાર કરતા શીખી જા. અને કૃતમાં તું બહાર ન જા, પહેલા તું તારી અંદરના શરીર વિશે જ જો. આવી રીતે તને જોતા મેં તને બીજું શરીર આપ્યું છે, એ શરીર તારું સપનામાં જાય છે, એનો તું જોતો ખરો કે ક્યારેક આવીને એનો વિચાર તો કર. આમાંથી કેવી રીતે બહાર જતું હશે, અને ત્યાંથી કેમ આવતું હશે, ત્યાં કેવી રીતે હાલતું હશે, ત્યાં કેવી રીતે જોતું હશે. મેં તને ઉપરનું આપ્યું, અંદર આપ્યું ને. તો તું બાહ્ય વૃત્તિની અંદર જ ખાલી લાગેલો રહે અને મારા કૃતને જેમ છે એમ સમજવાની કોશિશ ન કરે, તો હું તને કેમ આપું? એટલે એને કીધું કે કહેત અને કહેત બે જાણે છે, કર્મ અને અકર્મ જાણે છે આ બધાને. હવે એ એના માટે કર્મ કરતો થઈ જાય, કરતા માટે, તો એને હેત આવવા મળે. પછી જો એના માટે કર્મ ન કરે તો એને મને આપવું જ પડે ને. હું એને નોકરી કરું છું તો હું નવા આપે છે, એટલે ઓલા પ્રત્યે જે ભાવ આવવો જોઈએ એના બદલે કહેત થઈ જાય, હેતના બદલે. હવે તમે કૂતરાને શરીર આપ્યું છે, મને આપ્યું નવાય શું કરી? એટલે એને પ્રત્યે એને ભાવ જ ન થયો, કુભાવ થયો, કહેત થયું, હેત ન થયું. એને હેત વધારવાનું છે, એને કહેત નથી વધારવાનું. જે જળ લોકો છે એ કહેત વધારે છે, અને જે ચેતન થાય છે એ હેત વધારે છે કરતા પ્રત્યે. તો હેત કોણ વધારે છે અને કહેત કોણ વધારે છે? કે કરતા મને દેખાતા નથી, તું પણ તું ક્યાં તને દેખાશો? પેલો પ્રશ્ન એ જ મને કરતા દેખાતા નથી, તું મળવા જોઈએ ને, પણ એ તું ક્યાં તને મળ્યો છો? હજી તારું શરીર મળ્યું છે જે તારે મૂકીને જવાનું છે. તું તને મળતો નથી તો તારા જેવા જ કરતા હોય એમ જો ને તું. એટલે તારું નક્કી થઈ જશે તું કેવો છો. તું શરીર રૂપે નથી તો તને સાચી સમજ આવશે. અત્યારે તું ખોટી સમજની અંદર રમેશ હોય કે આ સમજ તને હું સાચી આપવા માટેનો પ્રયત્ન કરું છું. એટલે હેત કહેતને જાણનારા કેવા શબ્દો વાપર્યા છે એની. એ કે તમે કેવા છો? એ કે તમે જાણો છો કેવું? એ કે હેત અને કહેતને જાણો છો. કે હવે પુનિત પતિ હેત કહેત નહીં કે તમે કેવા છો? પાછા કહે છે પવિત્ર, એકદમ શુદ્ધ એવા તમે મારા પતિ છો. તો હું પત્ની તમારી બનું તો મારી અંદર કેવા સંસ્કાર હોય? તમારે જેવું જ થવું પડે ને. મારે વિજાતી થાવ તો તમે મને આરવાજ ન રહેવા દો, તમે સાથે કેમ રાખો મને? એટલે તમારા જ બધા સંસ્કારો મારી અંદર તમે આપો, એમાં જે અધૂરપ હોય મારી તમે પૂરી કરો, એના માટે હું સમર્પિત છું. એવો ભાવ હોતી કરતા જાય છે. એટલે હંસે થયા પછી આ ભાવ આવે છે.
કે ભાઈ મને તમે છે એ ઓલે અલીલ શૂન્યમાં તો મારે નથી રહેવું. ઓકે, કે હવે એને ખબર પડી ને અલીલ શૂન્ય છે એની આટલી કિંમત છે એમ. હવે પહેલાં તેને બહુ સારું લાગતું હતું જ્યારે ચાંદીના ઘરેણાં પહેરતા હતા, ત્યારે જ્યારે હોનું આપતા હતા ત્યારે તેને બહુ સારું. પછી હોના પછી પ્લેટિનિયમ આપ્યું કે હોના કરતાં ડબલ કિંમત છે આ પ્લેટિનિયમની એમ. પછી એને ચાંદી અને હોના ઉપરથી ભાવ વયો ગયો, મારે પ્લેટિનિયમ જોઈએ. પણ જ્યારે હીરા આપ્યા ત્યારે એને એમ થયું કે ભાઈ હવે હોનાની મારે નથી જોતો, મારે તો હીરા જ જોઈએ છે. તો હીરા માટે મારે શું કરવું? કારણ કે એની કિંમત મોટી છે, એનું ઐશ્વર્ય મોટું છે, અને આટલું મોટી જે વસ્તુ આપણા હાથમાં આવે એટલે નીચેની વસ્તુ છૂટી જાય. એટલે જ્યારે અહીંયા જાણ્યું ભાઈ હંસગતિ મોટામાં મોટી છે. પહેલા તો આપણે અંશનો જ વિચાર કરતા હતા અત્યાર સુધી કે અંશે થવાનું છે કે એમ. તો કે અંશે તો હતા જ બધા, પણ હવે તું જે જાણીને સમજીને કરતા પ્રત્યેનો ભાવ પ્રેમ એ વધારીને જ્યારે આવ્યો છો કે એને હેત કરીને આવ્યો છે, એના ઉપર વિશ્વાસ શ્રદ્ધા અને એને છોડીને તું આવ્યો છો. હવે શ્રદ્ધા અને વિશ્વાસ નીચે રહી ગયા, તારી આંખ પોતાની ખુલી ગઈ છે. એટલે હવે તારે લાકડી ઉપર વિશ્વાસ નહીં કરવાનો. આંધળા માણસ હોય એ લાકડી ઉપર વિશ્વાસ કરે. હવે આંખ જ જેની ખુલી ગઈ છે એને લાકડીની શું જરૂર છે ભાઈ આગળ? તો કે વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ નીચે રહી ગયા. હવે એ પોતે છે એ આંખ ખુલ્લી થઈ ગઈ એની. હવે એ જે આંખ ખુલ્લી થઈ છે એટલે પરખ શક્તિ વધી ગઈ છે, ઓળખાણ વધી ગઈ છે એની. આવી જે ઓળખાણથી પોતાના કર્તાને જોતો થાય હંસ, ત્યારે એ હંસને છે એ હંસગતિ પ્રાપ્ત થવા મળે છે. અને હંસગતિ તે મારે નીચેની હંસગતિ જોતી જ નથી કે તમારી સમીપ રહો એ જ મને હંસગતિ જોઈ છે કે. તો એ હંસગતિને પ્રાપ્ત કરવા કહે છે કે જો આ ન જાણતા હોય કે કરતા હેત કહેતી કે તો એને ફળ કેમ આપે? પછી એની બધા ફળની વાત કરી, નીચેના ફળનું, ચિત્તનું. એના માટે કે મેં આદ્યશક્તિ મૂકી દીધી પ્રકૃતિને, એ ફળ એને આપ્યા કરે છે વારંવાર. એમાંથી કોઈ છટકીને ઉપર જાય તો કાળ પુરુષ છે એને એના ફળ આપે છે કે નિરંજન પુરુષ. એમાંથી કોઈ છટકીને આગળ જાય ચિદાભાસની અંદર, એટલે ચિદ છે એની અંદર, ચિદાભાસની અંદર બ્રહ્મરૂપ થઈ જાય છે, સચ્ચિદાનંદનો આને આનંદ મળે, સદ ચિદ અને આનંદ. એ કે રસ્તામાં આવે મારે ત્યાં પહોંચતા એ કે. હવે જેના માટે બ્રહ્મજ્ઞાનીઓ છે એ આ આનંદ માટે તલપા પડતા. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એવો અહમ ધારણ કર્યો છે. હું અકર્તા છું એવું અકર્તૃત્વ ધારણ કર્યું છે. હું વ્યાપક છું, પ્રકાશરૂપ છું એવું વ્યાપક પદ ધારણ કર્યું છે. મારાથી મોટું કોઈ છે નહીં. અને આવી રીતે હું માત્ર ઉદ્દીપક છું ત્યાં સુધી આવી ગયા. હવે પોતાને જાણ્યા વગર એની જે હજી તે કર્તાની બાહ્ય વૃત્તિની અંદર એ શાંત થયા છે, કર્તાની અંતરવૃત્તિમાં હજી શાંત નથી થયા, એને પ્રાપ્ત નથી થયું. એટલે કોઈ બહારથી આવ્યું હોય તો આપણે જમવા માટે બેહારીએ, ભાઈ તમને હું મારા વરંડામાં અથવા મારી લોબીમાં અથવા મારા જે મારું મેદાન છે બહારનું, આપણે શું કહીએ ને ફળિયું, તો મારા ફળિયામાં તમે બેસો, હું તમને ત્યાં થાળી આપી દઉં, ખવડાવી દઉં. એને ત્યાં ખવડાવી દીધું. એને ઘરનું ખાવા ન મળ્યું, ખાવા ઘરનું જ મળ્યું, પણ છતાંય ઘરનો જે ભાવ પ્રેમ છે એ ન ખાવા મળ્યો. અનાજ મળ્યું, અનાજ એને મળ્યું, આપણે જે ખાઈએ છીએ એ જ આપ્યું. અને એને બહાર બેહાડ્યા તો પણ એને આપણે ઓછું આપ્યું. હું ઓછું આપ્યું? ખાવાનું ઓછું ન આપ્યું, એને માન ખાવાનું જે હોય ને એ ઓછું આપ્યું. માન અને પાન એ એને ઓછું આપ્યું. આપણે જે માન પાન આપીએ ને, હવે એની જગ્યાએ કોઈ છે એ આવ્યા વચ્ચેના છે અને આપણા કોઈ સગા સંબંધી છે, તો એને આપણે ઘરે સારી રીતે બેસાડીને સાથે જમાડ્યા. હવે કોઈ ઉપરના આવ્યા, કોઈ શ્રેષ્ઠ સાધુ સંત આવ્યા છે, કોઈ એવા જ્ઞાની માણસો આવ્યા છે, કોઈ સંત સિદ્ધ પુરુષો આવ્યા છે, તો એને શું કર્યું? તો જે રોજ કરી છે એની કરતાં વિશેષ વ્યવસ્થા કરી. એના માટે વિશેષ ખાદ્ય પદાર્થો બનાવ્યા. એના માટે જમવા માટે એની સાથે ન બેઠા, એને પહેલા જમાડ્યા, એની બધી શુશ્રૂષા કરી. એના માટે બેસવાનું, જમ્યા પહેલા બેસવાનું, જમતી વખતે બેસવાનું, અને જમ્યા પછી જે એને બેસવાની એના આસનો બનાવ્યા, એની વ્યવસ્થા કરી. એના માટે મુખવાસ, પાન બીડા વ્યવસ્થા. કારણ કે કેમ કે આ વિશેષ છે. હવે અહીં ત્રણેય ઘરે જમ્યા છે, તે ત્રણેય લોકો જમ્યા છે. તો હવે આ હંસ ગતિના આ લોકો છે એની અંદર વાત કરે છે. અલીલ શૂન્ય માં છે એ, અને કેવલધામમાં છે. હવે કેવલધામની અંદર હાવ કેવલની સમીપ છે એ, તો એને તો કેવા તમે ઉપર રાખાય કે કેવલ સમ કરી દીધા. એને કેવલ સમ, એક નથી, સમ કરી દીધા. એટલે એની જેવા, કેવલ નથી કરી દીધા, એને સમ, એને જેવા કરી દીધા. તો હવે એ આપણા ઘરે આવ્યા છે સાધુ સંત, એને આપણે ભગવાન જ માની છે. ભગવાન નથી છતાં ભગવાન જેવા, એવી રીતે કરી નાખ્યું. સમજાણું? તો આવા હંસો આવી ગતિના. હવે એને શું હોય? સુખનો અને આનંદનો એનો પાર.
એને કોઈ ખામી જ ન હોય કે ત્યાં ખાવું ન પડે તો પેટની અંદર મળ ન થાય, મળ તો પછી ને આપણા જેવા અંગો ન હોય, મુખ આપણી જેવું ન હોય, આપણી જેવું છે એ મળ વિસર્જનના સ્થાનો ન હોય, એને આપણી જેવી એની અંદર વાસનાઓ ન ભરાય, કારણ કે જે કંઈ ખાઈએ છીએ એનું ક્રમશઃ રૂપાંતર તો અંકુરમાં થાય છે, અને અંકુરમાં પછી વાસના ભરાય તો એ આ જગતની રચના થાય છે. તો ત્યાં વાસના અને ઉપાસના બંનેની પાર છે. આ તો ઉપાસના તો પૂરી થઈ ગઈ, હવે તો ઉપાસના ના રહી, એને પ્રાપ્ત કરવા માટે ઉપાસના હતી. વાસના અને ઉપાસના બંને છૂટી ગઈ છે એની, એવા અંશો છે એ ત્યાં રહે છે. આ કોને કેવું કે મારે આ સમજ મારે કોને આપવી, કે કોણ એવા છે જે મને અર્પણ કરે છે બધું? આ સમજ એની અંદર સ્થિર થશે, નકર સ્થિરતા નહીં આવે કે. અને આ પૂર્ણતા આવશે કે જ્યારે હું આ રીતે રહેશે ત્યારે, અને હું એને બરાબર પાકા કરું છું. એ પાકા કરવામાં એ જો થોડા આમ થાય તે પેલા જેમ કેમ લજામણી હોય એને એના પાનને આપણે અડીને લજાઈ જતા હોય તો એને અડવાનું પછી મન નથી થતું હોતું. એમ મારી હું જ્યારે એની પરીક્ષા કરતો હતો મારા પ્રત્યે ભાવના બદલે કભાવ કરે છે, કુભાવ કરે છે કે હેતના બદલે કહેત કરે છે કે, તો એનેથી પછી હું એને આગળનું નથી કરી શકતો કાંઈ. મારા ઉપર એને હું જે કરું તો પણ કહેત ન કરે, જે કરું એને મને તૈયાર કરવા કરે છે. મને પરીક્ષા લેવા માટે નથી કરતા, હવે મને એના યોગ્ય બનાવવા કરે છે. એવો જે ભાવ સમજે છે એના ઉપર હું રાજી થાઉં છું કે એને હું હેત કરું છું, અને હેત કર્યા પછી સહેત લઈ લઉં છું એને મારામાં, કહેત નહીં. આ મારી વાત કહેવાની નથી કે સહેત છે એ કહી નથી શકાતું એટલે હું સહેત કહું છું. કહેત કઈ એકાય છે, હેત ઈ કે એની કહેત છે તો આખી દુનિયા કે બધાને કાન ભંભેરણી કરે એને કહેત કહેવાય. પણ હેત સાધુ સંતો ઋષિ મુનિઓ માતા પિતા સાચા ઈ કરી શકે છે, અને ગુરુ પછી કોઈ સાચા દેવ ભગવાનો છે ઈ કરી શકે. વિશેષણસો એમાંય તે કોઈ વિશેષ પરમ વિશેષણ છે, સદગુરુ છે, પરમ ગુરુ છે, ઈ હેત કરી શકે છે. પણ જ્યારે સહેત કરવાનો વારો આવે ત્યારે તો એ મારી હારે જ રહેશે. હું એને સહેત કરું છું કે આ હેત અને કહેતથી બહાર કાઢી લઉં છું. કહેત છે એ આ બાજુની વાસના છે, હેત છે એ ઉપાસના છે. વાસના અને ઉપાસનાથી વટીને હું એને સહેત કરી લઉં છું કે, અને એ મારી સાથે રહેશે કે. તો કે એ તમે નક્કી કેમ કરો છો પાછા એમ કે છે. તો કે મારાથી અજાણ્યું છે કે મારી યોજના એવી છે, મેં એવી યોજના બનાવી છે કે જ્યારે પ્રકૃતિની અંદરથી કોઈ મારા પ્રત્યે પ્રીત વિશેષ કરે છે ત્યારે પ્રકૃતિ છે એના ગાત્રો ઢીલા પડી જાય છે, એટલે એમાંથી છટકી જાય છે. આપણે ક્યારેક પેલી જે હાણસી હોય એનું જે બોલ હોય એ ખરાબ થઈ ગયો હોય અને એનાથી તપેલી પકડી તો તપેલી પછી પકડાતી નથી, છટકી જાય છે. એટલે પ્રકૃતિ છે એ આવા જે અંશો થયા છે મારી હારે હેત કરે છે એને એ પકડી નથી શકતી, એની હાણસીથી પકડી નથી શકતી અને એ છૂટી જાય છે એનામાંથી. એવા કોઈ અંશો પ્રકૃતિમાંથી છૂટી અને પુરુષમાં જાય છે. એમાંથી પુરુષ પાછા એ રીતે પકડે છે પોતાના આકર્ષણથી, એમાંય આકર્ષતા નથી, એમાંય કરતા પ્રત્યે પ્રીતિ રાખે છે અને કર્તાને ભૂલતા નથી, એના સમર્પણ કર્તાને જ કરે છે. બધાને હારે વહીવટ કરે છે પણ સમર્પણ કર્તાને કરે છે. બધા હારે સંસારમાં બધા હારે વહીવટ કર્યો, આદ્ય શક્તિ હારે કર્યો, નિરંજન હારે કર્યો, 3 ગુણ હારે કર્યો, અંતસ્કરણ હારે કર્યો, 10 ઇન્દ્રિય હારે કર્યો, પણ કોઈને પોતાનો પ્રેમ નથી આપતા. એને જે ઐશ્વર્ય છે, ચૈતન્યતા છે એ તો બધી ત્યાં જ આપે છે કર્તાને, કેવલ કર્તાને. અને એ જ્યારે આપે છે ત્યારે પેલો જાણી જાય છે કે હવે આની હાણસીને છે ને એ થોડી તો પેલી કરી નાખો, એટલે એની બોલ છે એને થોડો ઢીલો કરી નાખે છે એના પ્રત્યે, બીજા પ્રત્યે આ લે. પછી પાછો આગળ જાય છે તો એની કે પેલી જે એની પકડ હોય ને નીચે આકા એ આકા પછી ઘસી નાખે, એટલે પેલો જે અંશ છે ને એમાંથી છટકી જાય. અને ત્યાંથી છટકીને પાછું આગળ જાય તો બ્રહ્મમાં જાય ને તો એની ચિકાશમાં એ ભેળવાય નહીં. સદચિદ અને આનંદ ચિકાશ વાળો છે, એમાં ચિકાશ વાળું છે. એ ચિકાશમાં એને ચિકાશ ના ચડે હવે, કે એ ત્યારે જીભ જેવો થઈ જાય. જીભને કોઈ ચિકાશ નથી લાગતી એમ બ્રહ્મની ચિકાશ એને લાગતી નથી, અસ્મિ રૂપી ચિકાશ એને લાગતી નથી. એટલે ત્યારે કર્તાને જ હારે રાખે છે. એટલે કર્તા એની જીભની અંદર જે રીતે આપણે કાંઈ પણ ઘી કે મધ નથી ચોટતું એની જેમ બ્રહ્મનો જે ચિકાશ રૂપ સદચિદ અને આનંદ એ એને ચોટતો નથી, અને એ ચોટતો નથી એટલે એ હજી ઉપર જાય છે અને કર્તાને જ અર્પણ કરતો જાય છે. ધીરે ધીરે એવી અર્પણ એની એવી સ્થિતિ થઈ જાય છે
કે પોતે કરતાને એવી ઈચ્છા થાય છે કે આને તો મારી સાથે જ રાખવો છે, મારાથી છૂટો પડવા દેવો નથી. એટલે આ બધા જ એના ભ્રમ મટી ગયા. દેહ ભાવનો ભ્રમ તો મટી ગયો, જીવ ભાવનો ભ્રમ તો એ મટી ગયો, કર્મ અકર્મનો ભ્રમ તો એ મટી ગયો, ધર્મનો ભ્રમ મટી ગયો. હવે સુધર્મમાં આવી ગયો. કહેત અને હેત હવે તો સહેતમાં આવી ગયો. તો જે આ રીતે પહોંચી ગયો છે, હવે ન્યાય એના ભાગલા પાડે છે. હવે આવા હંસો બધા ભેગા થાય, એના હવે ન્યા ભાગ પાડે છે કે આના મારે કઈ કોને ક્યાં મૂકવા. હવે એમાં કોને કેવી રીતે એનો વિચાર કરતા છે, એની હું પરીક્ષા લેતા છે. આ બધાની પરીક્ષા તો જોઈ, તો એની કીધું કે એ પરીક્ષા કેવી રીતે લેતા છે આવા હંસોની. એમાંથી 1, 2, 3 એના ગ્રેડ કેમ આપતા છે, એની શું એની યોજના છે. તો એ કહે છે કે એ મારા પ્રત્યે કેટલો સમર્પિત છે, એ એનું પરીક્ષાનું મૂળ માપદંડ છે. અને કઈ રીતનો સમર્પિત છે. પાછું સમર્પિત ખાલી રે એવું નહીં, સમર્પિતમાં જાગૃતિ કેટલી છે એની. સમર્પિત રહ્યો એમાં જાગૃતિ કેટલી છે. સમર્પણ એ બધાય કરે છે. આ મહેશભાઈ કીધું કે પરમ ગુરુએ કીધું સમર્પિત થઈ જાય, એને હું સમર્પિત થઈ ગયો, એવો ગાંડા કાઢે ને એવો સમર્પિત મારે નથી જોતો. કે અંધશ્રદ્ધા વાળો કે જે ભાવમાં આવી ગયો અને અંધભક્ત મારે નથી જોતો. કે મારે તો એકદમ સચેતન જોઈએ છે અંશ, અને સચેતન જોઈએ છે. એટલે એ જ્યારે મને કેવો સમર્પિત થશે તો ત્યારે હું આ ગતિ એને આપીશ. સચેતન, શુદ્ધ અને પૂર્ણ જાગ્રત એવી જે હું ગતિ એને જ્યારે આપવાનો છું, સચેતન, પૂર્ણ જાગ્રત અને મારા પ્રત્યે જે પૂર્ણ સમર્પણ, હવે કોઈ પણ પ્રકારની અંધભક્તિ નહીં, એવો જ્યારે આ અંશ થશે ત્યારે મારી એની પરીક્ષા નહીં હોય. એની અંદર હું જે એવી રીતે એમાં હું ઉતરીશ, બધામાં હું ઉતરેલો છું. અત્યારે અંશો તો મારા જ છે બધા, પણ એમાં હું મારી જે ગતિ છે ને પરમ વિશેષ ગતિ ઉતરશે. વિશેષ ગતિ નહીં ઉતરે, પરમ વિશેષ સચેતન ગતિ હું એની અંદર ઉતારી દઈશ. અને આ ગતિ જ્યારે ઉતારી દઈશ ત્યારે છે એની કિંમત કેટલી મોટી થઈ જશે. કે તો હવે દુનિયામાં કોઈ પણ વસ્તુનું મૂલ્ય ન થાય, કિંમત ન થાય એવી અમૂલ્ય વસ્તુ એ કઈ થઈ ગયો. દુનિયામાં તો કોઈને કહું ને કે નિરંજન પુરુષ સુધી અને બીજા કોઈની અંદર આની કિંમત ન કરી, એક જ હું એની કિંમત કરી શકું. હું એનું મોલ તોલ આપી. બહુ મોટા હીરા, બહુ મોટા માણેક, બહુ મોટી કિંમતી રત્ન એ ચક્રવર્તી સમ્રાટ સિવાય કોઈ ન લઈ શકે. એટલે કે આવો અંશને હું જ મારી બાજુમાં રાખી શકું કે બીજાને યારે એ રહી ન શકે. કારણ કે એની કિંમત જ એટલી મોટી થઈ ગઈ. એની કિંમત ચૂકવે કોણ? હું એને આપી દઉં ત્યારે એની કિંમત ચૂકવાય. કેવલ કરતા એમ કહે છે કે હું મને એને આપી દઉં તો એની કિંમત ચૂકવાય. એની એટલું મને અર્પણ કર્યું છે, અને છતાંય હું એને મને આપી દઉં છું ત્યારે એ પોતે રહેતો નથી. અને એ મને એવો સમર્પિત થઈ જાય કે એ રહેતો જ નથી, હું જેમાં થઈ ગયો છું. કે આવી ગતિ વાળો છે એ મારી સાથે એકરૂપ થઈ જાય છે. કે એ જુદો રહેતો નથી. કે તો એના સુખનો આનંદનો હું પાર. કે બાકી જે કલ્લોલ કરે છે હંસો હંસ મળી કલ્લોલા, એ તો અલીલ શૂન્ય અને કેવલ ધર્મ પાછળ બેઠેલા છે બધા. જેના એક રૂવાટાની અંદર અનંત સૂર્યોનું તેજ છે એવી સ્ત્રીઓ છે. કે અને એવા બધા જે નર અને નારી રૂપ અંશો, કે નર નારી બે જાત નથી, છતાંય હું કહું છું કે આના તમારા પક્ષમાં. કે તો મારો જે અંશ છે એ એમાંય નથી. કે એ તો ક્યાંય નીકળી ગયો છે. કે મારી સાથે જ એકતા વાળો થયો. તો અહીંયા સમજાવે છે હેત અને કહે એનું માપ હું કેમ કાઢું છું. મારે આગળ કઈ ફૂટપટ્ટી છે, મારે આગળ કયું એનું માપવાનું સાધન છે. થર્મોમીટર છે, બેરોમીટર છે, કે કયા સાધન છે કે જેના કારણે ખબર પડે છે કે ભાઈ આ. તો કે મારી આગળ આવું સુજાણથી પણ પરખવાળું જે સાધન છે એનાથી હું પારખી લઉં છું એને. કે આવી પારખવાની જે રીત છે એ બતાવે છે. આ રીત અહીંયા દેખાડે. આપણે હવે એક ચોપાઈ જ કરી શકશું એવું લાગે છે મને. આ એક ચોપાઈ જે પૂર્ણ સમજાવવા માટેનો જે સમય લાગ્યો. આપણું કોઈ વસ્તુ ઐશ્વર્ય આપણી બાજુ આવવા જ નથી દેતા. કોઈ મારું રોકતો જ નથી. હું એને અને પાછો એને જ આપું છું, બીજા કોઈને આપતોય પણ નથી. એટલો સાવધાન છું. હું એને ઓળખી ગયો એટલે હવે હું એને આપું છું. કે પહેલા હું બ્રહ્મા, વિષ્ણુ, શંકર, બધા દેવી દેવતાની ઉપાસના કરતો હતો, બ્રહ્મની ઉપાસના કરતો. હવે હું એને જાણી ગયો છું કે મારો આ જ સાચો માલિક છે. તો હવે એના સિવાય હું કોઈને અર્પણ નથી કરતો. બીજા બધાને આમ ભાવ કરી લઉં છું. કે
પગે લાગી લઉં છું, એના માટે જે કાંઈ નાનું મોટું કરવું પડે એ કરી લઉં છું, એની ઐશ્વર્યતા છે એટલે એટલું કરી લઉં છું, પણ મારે કાંઈ એની આગળથી જોતું નથી. મારે તો મારા કર્તાની અંદર મને મદદ કેમ કરે? એ કરે તો, નકર કરતા જ કરવાના છે. મને કરવી હોય તો એ મને એવી રીતે મદદ કરે, મારા કરતા બાજુ મારે જવું છે. એટલે અહીંયા બધા જે કન્યા પરણે છે એના પતિને, એને મદદરૂપ કરવા માટે એની માતા, એની ભોજાઈ, એની ભાઈ બહેન, એના મામા મામી, કાકા કાકી, ફઈ ફુવા, એ બધા એને મદદ કરે છે. એમ મને આ બધા મદદ કરવી હોય તો, નકર મારો વર તો એકલો હરણ કરીને લઈ જવાનો છું કે હું તો એવી એને વરી છું. મારો વર છે જે મેં તો હું એની હારે જોડાણી જ છું, એવી રીતે મેં અર્પણ જ કર્યું છે કે તો એ તો કે હરણ કરીને મને લઈ જશે, મારે કઈ એમાં વાંધો નથી કે. પણ આ બધા મદદ કરે છે તો હું એનું થેન્ક યુ કહીશ, એનો આભાર વ્યક્ત કરીશ કે ભાઈ મને એની રાજી ખુશીથી તમારી હારે આવી એમ. એટલે એટલો રાજી ખુશી પણ હું લીધું એ તે એને પ્રાપ્ત કરવા માટે, પણ એના હિસાબમાં હું આને કાંઈ આપતી નથી કે હું તો એને થેન્ક યુ કહું છું, એટલું જ હું કહી દઉં એને. મારે તો જવાનું અહીંયા છે કે, એટલે હવે હું આ વખતે ભટકીશ નહીં કે. એટલે પાછું આવ્યું, ભટકવું નહીં, લટકવું નહીં, અટકવું નહીં, છટકવું નહીં, કર્તામાંથી ન છટકવું, આ બાજુથી ભલે છટકી જાય. એટલે આ ચારે વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ. હવે 1 લઈ લઈએ. એહી જગ में जन जेत क्रेत जिनु जेहि पसारित लेत देत कछु काज राज की राज्य समारित. एहि जग में जन जेत क्रेत जिनु जेहि पसारित लेत देत कछु काज राज की आद्य समारित. एही जग में जन जेत क्रेत જીનું જેહી પસારિત. આ દ્રશ્યમાન સંસારમાં જે જીવો વિદ્યમાન છે તે જીવોએ સારા યા નરસા જે કાર્યો કરેલા હોય તેનો બદલો આપ તેને આપી રહ્યા છો. તેનું કારણ સકળ સંસારના જીવો ઉપર એક આપની હુકુમતની પણ હુકુમતની આણ આદિકાળથી ચાલે છે. તે જ છે પ્રથમથી જ એ હકુમતી રાજ પ્રણાલિકા ચાલી આવી છે અને એ આપના સ્વરાજની મહાન વિશિષ્ટતા છે. હવે અહીં કીધું આ શું કર્યું છે તમે કે સંવિધાન બનાવ્યું છે, સંવિધાન પ્રમાણે બધું હાલે છે. તમે જે બનાવ્યું છે સંવિધાન તોડો તો તમે તોડી શકો, કે અહીંયા સંવિધાન બનાવનારા બીજા છે ભારતમાં, એ બધા વૈયા ગયા. ડોક્ટર આંબેડકર ને 200 જણા બીજા હતા, તો એ બધા સંવિધાન હવે આ સંવિધાન પ્રમાણે હાલે છે. એમાં ફેરફાર કરવો હોય તો 2/3 બહુમતીથી સંવિધાનની અંદર કોઈ ફેરફાર કરી શકે, એ પહેલા ના કરી શકે નાનો મોટા કાયદાની અંદર. હવે સંવિધાન બનાવવા વાળો જ હજી છે, આ બધા તો સંવિધાન બનાવવાળા મરી ગયા છે. આ સંવિધાન બનાવવાળો કરે મરતો જ નથી, કાયમ છે. એટલે આ સંવિધાન બનાવવાનું જન્મ જીવન અને મૃત્યુ છે જ નહીં, આ તો હંમેશા છે કે એ સંવિધાન તમે આદિથી બનાવ્યું છે કે આ આદિથી બનાવેલા સંવિધાનનું તમે ધ્યાન રાખો છો કે. હવે અહીંયા એ રીતે કે છે કે જેહી જગ મેં જન જેત. હવે આપણે આપણી રીતે વિચારીએ છીએ કે આ વાત એની કરી ઉપર પ્રમાણેના વેપાર એટલે વહીવટમાં આ જગત આ વેપાર વહીવટ આ જગતમાં જે ચાલે છે તે રાજાની યોજના નીતિ જે નીતિ બનાવી છે, સંવિધાન બનાવ્યું છે, થી જે પ્રમાણેની વહીવટી રચના કરવામાં આવી છે તે પ્રમાણે સારા નાગરિકોને પ્રોત્સાહન અને ગુનેગારોને દંડ અથવા સજા જે તે સરકારી વિભાગ કરે જાય છે. કરતા એવી યોજના બનાવી છે, એને એક આપી દીધી છે બુક, ભાઈ તમારે આવો કિસ્સો આવે કે આવું બોલવું આવે તો તમારે આ દંડ આપી શકાય. કોઈ ખૂન કર્યું તો 302ની કલમ લાગશે, કોઈ હુમલો કર્યો છે, મારવાની કોશિશ કરી છે અને એને અર્ધમુવો કરી નાખ્યો છે, બચી ગયો છે તો એને 307ની કલમ લાગશે કે. પછી કોઈ છે એ અપહરણ કરીને લઈ ગયો છે તો એને આ કલમ લાગશે. પછી કોઈ છે કોઈનું ચીટિંગ કર્યું છે તો એને 420ની કલમ લાગશે, એટલે 420 એની કલમ છે કે તો એ લાગશે.
તો એ બધી કલમો બનાવી, સજા કરવાની અને પ્રોત્સાહન આપવાની. હવે કોઈએ છે એ બહુ સારું કામ કર્યું છે તો પ્રોત્સાહન આપવાનું પહેલું કીધું, તો કે એને પદ્મશ્રી આપવાનું થશે કે એનાથી કોઈ સારું કામ કર્યું તો કે પદ્મ વિભૂષિત આપવાનું છે. પછી મિલિટરીની અંદર કોઈ દેશ માટે મરી ગયું તો મરણોત્તર એવોર્ડ આપવામાં સર્વોપરી. પછી કીધું કે ભાઈ આનાથી પણ શ્રેષ્ઠ કોઈએ કામ કર્યું છે કે દેશ માટે એટલું મોટું કામ કર્યું છે કે બીજાને કરવું અઘરામાં અઘરું હતું તો એને ભારત રત્ન આપવામાં આવશે કે. તો આવા બધા વિષયો પહેલેથી વિચારીને મૂકી દીધા. અહીંયા એ રીતે કહે છે કે આ રીતે વિચારીને તમે બધું બનાવ્યું છે કે તો હવે એ કે પછી તમારે નથી કરવાનું કે એ જે યોજના કરી છે, આખો જે કર્મચારી વર્ગ છે, જે એની અંદર નિયુક્ત કરેલા અધિકારીઓ છે, જજો છે, એ બધું કરે છે. રાષ્ટ્રપતિને તો રાષ્ટ્રપતિ પૂછે તો જવાબ દે છે, વડાપ્રધાન પૂછે તો જવાબ દે છે. ભાઈ આ બધા એવોર્ડ આપી છે, કોને આપી છે મને કયો, એટલે એને દેખાડે છે કે એટલું સારું કામ આની કરેલું છે, એની સામે એ બધું એની સામે રજૂ કરે છે, એટલે એને આ એવોર્ડ આપી છે. પછી સજા કરી છે તો રાષ્ટ્રપતિ દરેક સજામાં નથી જતા. કેટલાને રોજે છે એ કારાવાસ પડે છે, કોઈને છે જન્મટીપ પડે છે, કોઈને છે એ આ જન્મકેદ પડે છે, કોઈને ફાંસીની સજા પડે છે. તો એ બધાની અંદર કઈ રાષ્ટ્રપતિ માથું નથી મારતા, નકર સાંજે થાકી જાય. એના માટે દરેક જિલ્લાની અંદર તાલુકા સુધી કોર્ટો બનાવેલી, રાજ્ય સુધી અને સુપ્રીમ કોર્ટ. તો એમાં એ માથું જ નથી મારતા, એ સુપ્રીમ કોર્ટનું કામ છે. એ એના બધા જ કર્મચારીઓ છે, એને પગાર આપે છે, એ રીતના કર્મચારી છે. જે નથી પગાર લેતો એ એક છે કે એનો પગાર નથી, એને એ પોતાની જરૂરિયાત છે એની અંદરથી લે છે. એનો પગાર રાષ્ટ્રપતિનો પગાર નથી ગણવાનો હોતો, વડાપ્રધાનનો પગાર ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિનો પગાર નથી. આપણે ભલે કઈ ખરા પગાર, એ તો એ ખાલી એને જરૂરિયાત છે એ સંતોષે છે. રાષ્ટ્રપતિ જો પગારદાર થઈ જાય તો રાષ્ટ્ર હાલે નહીં, રાષ્ટ્ર ઉપર એનો અધિકાર જ છે. એટલે પતિ તરીકે એને સ્થાપિત કર્યા છે. એ ત્યાંથી જે કેવલ કર્તામાં પતિત્વ આવ્યું ને એ રાષ્ટ્રપતિમાં આવ્યું, એ ઘરમાં પતિ આવ્યા. આ નક્કી ઓલાએ કરેલું છે. એટલે કા પ્રમુખ કીધું, પણ અહીંયા તો રાષ્ટ્રપતિ જ કહીએ છીએ આપણે એને. તો અહીંયા આખું કીધું કે જો કેવી રીતે આ સર્જેલું છે કે તો કર્મચારીઓ બધા કર્મ એના કરે જાય છે, એને એનું મહેનતાણું મળે છે. પણ એમાંથી કોઈ કર્મચારી એવો છે કે એનું મહેનતાણું નથી લેતો અને સારામાં સારું કામ કરે છે. એટલે એની આજ નહીં તો કાલ પહેલાને ખબર પડી જાય છે. પણ કરતા કેવલે તો એવી યોજના કરી છે કે એને અત્યારે જ ખબર પડી જાય છે આ મારા માટે હેત કરે છે કે હેત કરે છે, એવો અત્યારે ખબર પડી જાય છે. એ જે ખબર પડી જાય છે એટલે તરત જ એને ઊંચું સ્થાન આપતો જ જાય છે, એને વિચાર જ બદલાવતો જાય છે તરત કે તને હું ક્યાંય અટકવા નહીં દઉં કે. તો અહીંયા વિચાર બદલે છે. આમ પ્રોત્સાહન અને સજા, લેવા દેવાનો વહીવટ, લેન દેન કે કશું કાજી કે લેવું અને દેવું, લેવું હું અને દેવું હું, તો કે એ ભાવ લે છે આપણું હેત લે છે, સહેત લે છે અને દે છે હું એના પ્રમાણમાં પોતાને આપે છે, અર્પણ કરે છે. હવે એ જે અર્પણ કરે કચ્છું કાજ રાજ કી આજ સમાજિત, રાજાએ પહેલેથી જ આ બધી યોજના કરી છે. કરત આખું ઉત્પન્ન કર્યું તો એવી અવિગત અંકુરને અલૌકિક અંકુર બનાવ્યું ત્યારે જ આ વ્યવસ્થા મૂકી દીધી છે તરીકે. જ્યાં સુધી ચાલશે ત્યાં સુધીની અંદર જ વ્યવસ્થા કરી દીધી છે કે એમાં રોગ થવો હોય તો રોગના અંદર ભાગ મૂકી દીધા છે, હારાના ભાગ મૂકી દીધા. જો રોગ બાજુ જશે તો એના રોગના ભાગ મૂકી દીધા. એની બે વસ્તુ મૂકી દીધી છે, મારા બાજુ આવવાની સીડી અને મારાથી વિરુદ્ધ જવાની સીડી, બે સીડી આપી. એટલે એની સાપ અને સીડી એની રમત જ આપી દીધી. જે સીડીની અંદર જેના પાસા આવી ગયા એ ઉપર ચડતો જાય છે અને એ ઉપર ચડ્યો અને વળી પાસે એને અહંકાર આવ્યો તો સર્પ, એટલે અહંકાર કોણ છે? શેષ નારાયણ, બરાબર છે, એ સાપ છે. એટલે રમત બનાવી તો કેવી બનાવી એમ એ કે અહંકાર ગણ એટલે કોણ? તો કે શેષ નારાયણ અહંકાર છે કે જેને ઉપર ચડતા ચડતા અહંકાર આવી ગયો તો ઓલા મોઢામાં સર્પ ખાઈ જાય એટલે પાછો હેઠે પૂછડા કાઢી નાખે એટલે હેઠે પડી જાય કે. તો કે આવી રમત છે એ અહીંયા રમત કરી છે. એ રમત તો ઉપરથી ચાલે છે. જેમ પતિવ્રતા ધર્મ અહીંયા રાષ્ટ્રપતિને ઘરના પતિ સુધી પહોંચ્યો એવી રીતે આ રમત એવી જ કરી છે કે એ તમે જોઈ લો કે તમને બધું જેમ છે એમ દેખાઈ જશે. અને આ સમજ જ્યારે પાકી થઈ જશે ત્યારે તમારે શું કરવાનું? એટલે એને કીધું તારું એક જ કામ છે, તું એને સમર્પિત થાય. હવે સમર્પિત થાય તે ગાંડાની જેમ નહીં, જાગૃતિની અંદર કીધું છે. અને પાછું હેત કેવું કરવાનું છે? સહેત કરવાનું છે, તારે કરવાનું છે એવું હેત કે
મને તમારે કદી કશું નથી જોતું કે મન તમારી સાથે રાખો એ જ છે. અને સાથે રાખવાનું હવે તમને નથી કહેતો, તમને લાગે તો રાખજો, તમે મને પરિપક્વ કરી દેજો. હું કાચો રહી ગયો તમારે યારે રહીશ તોય મને કઈ મજા નહીં આવે તો તમે તરત અલીલ શૂન્યમાન. બાકી તમે 11 ધામમાં તો તમે આમે હામું નથી જોતા કે બધા અંશોના જ ભર્યા ચૂસણી ના કે નીચેથી લઈ અલેખ ધામ, અચ્યુત ધામ, અજર ધામ, શૂન્ય શિખર ધામ થી લઈને અલીલ શૂન્ય સુધી તમે ચૂસણીના ધામો ભરી દીધા. અંશે થયા પછી નિરંજન ઉપર બ્રહ્મ ઉપર ના છે. અંશે થયા પછી પણ એ કે આવા તમે પહેલા કરી દીધા છે, પણ આ તો હંસની ગતિની વાત કરું છું. ન્યાય તમે ભાગ કરી દીધા. તમે એટલું બધું બારીક કામ કર્યું છે કે એ કામને કોઈ, અને જ્યારે હું ભાવ કરું છું તમારે મારી અંદર તમે એવો ભાવ ભરી દો છે કે સુધરી જાય છે, મારું બધું સુધર્મ થઈ જાય છે. કર્મ ધર્મ નહીં, સુધર્મ થઈ જાય છે. અધર્મ તો બાદકારોનો થઈ ગયો કે તમારી બાજુ જ તમે મને લઈ રહ્યા છો. રોજે રોજ એક એક વાતથી તમે મને તમારી બાજુ લઈ રહ્યા છો. તમે એક એક સમજણથી મને તમારી બાજુ લઈ રહ્યા છો. એક એક જાણથી તમે મને તમારી બાજુ લઈ રહ્યા છો. હું તમારી બાજુ જ આવી રહ્યો છું. આટલો જ્યારે એની અંદર ભાવ થઈ ગયો કે રાજાની આદ્ય સમારે, રાજાએ રાજ્યની શરૂઆત કરી ત્યારે જ એની નીતિ અને સંવિધાન બનાવી દીધા. ત્યારે પહેલું અંકુર અવિગત બનાવ્યું, ત્યારથી આ બધું બનાવી દીધું. પછી અંશોને મૂક્યા. એમાંથી જે શરૂઆતના અંશો છે, જેને જ્યાં જવું હોય એને ત્યાં છૂટ આપી. એટલે જે બધા દેહો હતા, જે પડેલા હતા એની અંદર ગયા. પછી એની હારા કર્મ કરે તો એની ઉપરની ગતિ પ્રાપ્ત કરે, હંસ ગતિ પ્રાપ્ત કરતા જાય. અને જો કર્મ નીચે ના કરતો જાય એટલે ધીરે 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 નીચેની ગતિ આવતી જાય. તો એને પહેલા તો બધાને છૂટ આપી હતી. એમાં કોઈ કર્મના પહેલા કર્મથી નથી બાંધેલું. આ સૃષ્ટિ પહેલા કર્મથી નથી બાંધેલી, પહેલા સ્વેચ્છાથી બાંધેલી હતી. પણ સ્વેચ્છાની અંદર જ્યારે એ પોતે પોતાની ઈચ્છાથી પછી સ્વચ્છંદી થઈ ગયો, એટલે સ્વચ્છંદી એટલે મનમાન્યું કરવા લાગ્યો, ત્યાર પછી એને કર્મ લાગ્યા. એ મનમાન્યા કર્મ કરવા લાગ્યો કે મારું આ સાચું છે, હું એના આધારે કરું. પરમ ગુરુને અથવા કેવલ કરતાને પણ પોતે આડા દે છે કે હું તો એની ઈચ્છાથી કરું છું, કરવું છે પોતાને. આવા લોકો છે એને છેતરવા જાય તો કરતા એમાં થોડા છેતરાય એવા છે, એ ન છેતરાય કે. એટલે અહીંયા કહે છે કે આ જે વિષય છે એટલો સરસ મજાનો છે. આને ફરીથી પણ આપણે લઈશું પાછી 37મી ચોપાઈ. સમય અત્યારે થઈ ગયો છે 1 કલાક ને 4 મિનિટ. પણ મેં આજે જે વાતો કરી છે ને એ બધી થોડી સારી અને ગંભીર અને સમજવા લાયક છે. આપણું કોઈ ઐશ્વર્ય નથી. જે ઐશ્વર્ય છે મારું એ બધું તારું છે. મારે કાંઈ લેવા દેવા નથી. મને સંપૂર્ણ તારા રૂપ બનાવી દેજે. મને કશું જોતું નથી. હવે નથી જોતું એટલે હું નથી જોતું, તમે તો જોઈ છે. તમે જોઈ છે એના માટે મારે કાંઈ નથી જોતું એમ. પણ એના માટે તમારે લાયક થાવ એવો મને બનાવી દીધો. એમાં ભલે મને પીડા થાય, તકલીફ પડે, હું પાકો કરવામાં હું જેમ માટલું છે એ નિભાડામાં ચડે એમ ભલે હું નિભાડે ચડું, પણ તમે મારું ધ્યાન રાખવા વાળા તો છો કે એનાથી વધારે મને તકલીફ નહીં પડવા દો, આસાનીથી મને કરાવી દેશો. એટલો મને વિશ્વાસ અને ભરોસો છે કે હવે વિશ્વાસ ને ભરોસો પછી નીચે મને આંખ જ ખુલ્લી ગઈ છે કે હવે તમારા પ્રત્યે. તો આવી જેને આંખ ખુલ્લી છે એવા હંસગતિના બધા એના વિભાગો અત્યારે કરી રહ્યા છે કરતા. આ વિશ્વ બ્રહ્મની અંદર બધા જ પ્રકારના ભ્રમો મટાડવાની એ કેવી કળ અને કૂચી છે કે આ બાજુના બધા જ ભ્રમો એક સાથે મટી જશે. તારા 56નો સિદ્ધાંત પૂરો કરીશ એટલે 56ની છાતી તારી થઈ જશે. એટલે 56ની છાતી કરવા માટે 56 સિદ્ધાંત મૂક્યા છે અને બધા સિદ્ધાંતની અંદર ભ્રમ નષ્ટ કરતા જાય છે. આ એક જ સિદ્ધાંતની અંદર આખો ગ્રંથ આવી જવાનો છે. એટલું બારીકાઈ કહી દીધી છે અહીંયા. પણ છતાંય આપણે વાંચવો તો આખો જ ગ્રંથ છે ને, બરાબર. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.